વધી ગઈ. વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે તતો જયમુદીરયે. ત્રીજા નંબરનો શ્લોક છે બરોબર. શ્રી કૃષ્ણાષ્ટકમ. કદંબસોનકુંડલમ સુચારુગંડમંડલમ પ્રજાંગનેકવલ્લભમ નમામિ કૃષ્ણદુર્લભમ. યશોદયા સમોદયા સગોપયા સનંદયા યુતં સુખે કદાયકં નમામિ ગોપનાયકં નમામિ ગોપનાયકં. કદંબસુન્નકુંડલમ સુચારુગંડમંડલમ વ્રજાંગનેકવલ્લભમ નમામિ કૃષ્ણ દુર્લભમ. જેના કાનમાં કદંબ ફૂલોના કુંડળ શોભે છે. કદંબ સુન કુંડલમ એટલે જેના કાનની અંદર કદંબ ફૂલોના કુંડળ શોભે છે. જેનું કપાળ ખૂબ જ સૌમ્ય છે. વ્રજબાળાઓના એકમાત્ર પ્રાણધાર એવા દુર્લભ શ્રી કૃષ્ણચંદ્રને હું નમસ્કાર કરું છું. પછી કહે છે યશોદયા સમોદયા સગોપયા સનંદયા યુતમ સુખેકદાયકમ નમામિ ગોપનાયકમ. જે ગોપવૃંદ અને નંદરાજ સહિત અતિ પ્રસન્ન યશોદાજી જેની સાથે છે એવા એકમાત્ર આનંદદાયક ગોપનાયક ગોપાલ કૃષ્ણને હું નમસ્કાર કરું છું. એ અર્થ અહીંયા આદ્યગુરુ શંકરાચાર્યના સ્તોત્રમાં આટલી વાતો લખી છે. આજે શ્રીમદ ભાગવત શરૂ થયું એનો 141મો દિવસ. ગઈકાલે આપણે સ્કંદ 2 સ્કંદ 8 અને બીજો અને ત્રીજો 2 અધ્યાયને આપણે ગઈકાલે નાના 33 શ્લોકના હતા એટલે 2 અધ્યાયને આપણે નમસ્કાર કર્યા. એમાં કઈ હતું તો કે ગ્રાહ દ્વારા ગજેન્દ્રનું પકડવું. હવે હું સમસ્ત વિશ્વના એકમાત્ર આશ્રય ભગવાનનું શરણ લઉં છું. જળાશયની અંદર એટલે સરોવરની અંદર જ્યારે મગરમચ્છે જ્યારે અહીંયા ગજેન્દ્રનો જ્યારે પગ પકડ્યો, ખૂબ મહેનત કરી, શક્તિ બધી ખૂટી ગઈ અને પછી ભગવાનને પોકાર કરે છે. એ પણ આપણે 28 શ્લોકની અંદર જોયું બરાબર ને કે 28 29 થી 50 એટલે કે 28 શ્લોકની અંદર અહીંયા ગજેન્દ્ર જે ભગવાનને સ્તુતિ કરી છે એનું વર્ણન પણ આપણે સાંભળ્યું. જેઓ અવિનાશી સર્વશક્તિમાન અવ્યક્ત ઇન્દ્રિયાતીત અને અતિ સૂક્ષ્મ એવા ભગવાનને મારા નમસ્કાર છે. સ્તુતિની અંદર આ બધી વાતો ગઈકાલે આપણે જોતા હતા. એમ કે સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, ગજેન્દ્રે કોઈ ભેદભાવ વિના નિર્વિશેષ રૂપે ભગવાનની સ્તુતિ કરી. તેથી ભગવાન ગરુડ ઉપર બેસી અને અહીંયા શું કહેવાય ગજેન્દ્રને મોક્ષ આપી દીધો છે. ત્યાં સુધી આપણે ગઈકાલે જોઈએ. પોતે શરૂઆતમાં હોવાના કારણે સર્વ દેવ સ્વરૂપ ભગવાન શ્રી હરિ પોતે જ પ્રગટ થયા, ગજેન્દ્રનો મોક્ષ કર્યો. હવે પૂર્વ ચરિત્ર આજે આપણે જોવાનું છે બરાબર કે આ બંને જે ગ્રાહ એટલે કે મગરમચ્છ અને ગજેન્દ્ર એ પૂર્વ ચરિત્રમાં બંને કોણ હતા
એનો વિસ્તારથી અહીંયા વેદવ્યાસે વિસ્તાર કર્યો છે. અને સુખદેવજી મહારાજ અત્યારે રાજા પરીક્ષિતને આ પ્રમાણે કહે છે. ચોથા અધ્યાય ચોથો એમ ગજેન્દ્ર અને ગ્રહનું પૂર્વ ચરિત્ર અને તેમનો ઉદ્ધાર એમ આ બંનેનું પૂર્વ ચરિત્ર લખ્યું. સુખદેવજી ઉવાચ તદા દેવસી ગંધર્વા બ્રહ્મેશા ન પુરોગમા મુમુચુ કુસુમાસારમ સંસંત કર્મ તદ્વિરે ને દુભ્યો દિવ્યા ગંધર્વા નૃત ગૃજ ઋષય શ્રાવણા સિદ્ધિ તુષ્ટુવા પુરુષોત્તમ. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, તે સમયે બ્રહ્મા, શંકર વગેરે દેવો, ઋષિઓ અને ગંધર્વો ભગવાન શ્રીહરિના આ કાર્યની પ્રશંસા કરવા લાગ્યા અને તેમના પર વૃષ્ટિ કરવા લાગ્યા. ગજેન્દ્રનો મોક્ષ થયો, બરાબર, એટલે અહીંયા દેવતાઓ પણ પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. આ તરફ તે ગ્રહ તરત જ પરમ આચાર્ય દિવ્ય રૂપધારી બની ગયો. આ ગ્રહ આ પહેલા હુ નામનો એક શ્રેષ્ઠ ગંધર્વ હતો. મગરમચ્છ કોણ હતો? હુ રાજા હતો અને એનો ગંધર્વ હતો. દેવ ઋષિના શાપથી તેને આ ગતિ પ્રાપ્ત થઈ હતી. અત્યારે તે ભગવાનની કૃપાથી મુક્ત થઈ ગયો. તેણે સર્વેશ્વર ભગવાનના ચરણોમાં માથું મૂકીને પ્રણામ કર્યા. ત્યાર પછી તે ભગવાનના સુયશનું ગાન કરવા લાગ્યો. વાસ્તવમાં અવિનાશી ભગવાન જ સર્વશ્રેષ્ઠ કીર્તિ સંપન્ન છે અને તેમના ગુણ અને કૃપા સભર સ્પર્શથી ગ્રહને બધા પાપો નષ્ટ થઈ ગયા. તેમના દુઃખનો નાશ થયો. તેણે ભગવાનની પરિક્રમા કરીને તેમના ચરણો પ્રણામ કર્યા અને સૌને જોતા તે હલકે પોતાના લોક ભણી ચાલ્યા. ગ્રહ એટલે મગરમચ્છ. મગરમચ્છે પણ એનો ઉદ્ધાર પણ અહીંયા થઈ ગયો છે. એટલે એનો પૂર્વજન્મ કયો હતો? તો કે આવા ગંધર્વ પૂર્વજન્મની એક ગંધર્વ હતા અને ઋષિના શ્રાપથી એને અત્યારે પ્રાણી એટલે કે મગરમચ્છની અંદર એનો અવતાર થયો હતો. આ એની એક કથા કરી. બીજું ગજેન્દ્ર પૂર્વજન્મમાં કોણ હતા એની કથા પણ આ અધ્યાયની અંદર વેદવ્યાસે લખી છે. ગજેન્દ્ર પણ ભગવાનનો સ્પર્શ થતાં જ અજ્ઞાતના બંધનમાંથી છૂટી ગયા. તેને ભગવાનનું જ રૂપ પ્રાપ્ત થઈ ગયું. તે પિતાંબર ધારી અને ચતુર્ભુજ બની ગયો. આ ગજેન્દ્ર પૂર્વજન્મમાં દ્રવિડ દેશનો 16 વંશી રાજા હતો. તેનું નામ હતું ઇન્દ્રધુમ્ય. પૂર્વકાળમાં આજે અત્યારે ગજરાજ જે થયો છે એ પૂર્વજન્મમાં આવી રીતના દ્રવિડ દેશનો એ રાજા હતો. એનું નામ હતું ઇન્દ્રધુમ્ય. તે વિખ્યાત વિષ્ણુ પરાયણ એટલે કે ભગવાનનો ઉપાસક હતો. એક સમયે તે રાજ્યનો ત્યાગ કરીને મલય પર્વત ઉપર રહેતો હતો. તેણે જટા વધારીને તપસ્વીનો વેશ ધારણ કર્યો હતો. એક દિવસ સ્નાન કર્યા પછી પૂજાના સમયે મનને એકાગ્ર કરી તથા મૌન વ્રત ગ્રહણ કરીને તે સર્વશક્તિમાન ભગવાનની આરાધના કરી રહ્યો હતો. રાજકાર છોડી અને અહીંયા ઇન્દ્રધુમ્ય અત્યારે પવિત્ર નદીના કિનારે આવી રીતની તપસ્યા કરતો હતો. તે સમયે નસીબજોગ પરમ યશસ્વી અગસ્ત્ય ઋષિ પોતાની શિષ્ય મંડળી સાથે ત્યાં પધાર્યા. તેમણે જોયું કે પ્રજાપાલન, ગૃહસ્થ, યોગ્ય એટલે કે અતિથિ સેવા વગેરે કર્મનો પરિત્યાગ કરીને તપસ્વીઓની જેમ એકાંતમાં બેસીને આ ઉપાસના કરી રહ્યો છે. તેથી તે ઋષિ અત્યંત ક્રોધે ભરાયા. કારણ કે મંડળી સાથે અગસ્ત્ય મુનિ અહીંયા જંગલમાં ફરતા આ ઇન્દ્રધુમ્ય રાજા જે જગ્યાએ તપસ્યા કરે છે તો એ રસ્તાની અંદર એણે આવું એક દ્રશ્ય જોયું કે આ જે રાજા છે પોતાનું કર્મ છોડી, રાજપાટ છોડી, જે કર્મ કરવું જોઈએ રાજા તરીકે એ છોડી અને તપસ્યા કરવા માટે આવી ગયો છે. આવ્યો એટલે એકદમ અંતઃકરણ ભગવાનની અંદર લગાડી અને ઇન્દ્રધુમ્ય અહીંયા ભક્તિ કરતો હતો. તો એ સમયે અહીંયા અગસ્ત્ય ઋષિ અને એની મંડળીનો સત્કાર કરી શક્યો નહીં. એટલે અહીં વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ કહે છે
કે આવી રીતના મંડળી સાથે અગસ્ત્ય મુનિ ત્યાં પધાર્યા છે. તેમણે જોયું કે પ્રજાપાલન, ગૃહસ્થ, યોગ્ય અતિથિ સેવા વગેરે ધર્મનો પરિત્યાગ કરીને તપસ્વીઓની જેમ એકાંતમાં બેસીને આ ઉપાસના કરી રહ્યો છે. તેથી તે ઋષિ અત્યંત ક્રોધિત થયા. તેમણે રાજા ઇન્દ્રદ્યુમ્નને શાપ આપ્યો. આ રાજાએ ગુરુજનો પાસેથી બોધ ગ્રહણ કર્યો નથી અને અભિમાનને લીધે પરોપકારમાંથી નિવૃત્ત થઈને દુરાત્મા બની ગયો છે. બ્રાહ્મણોની અવમાનના કરનારો આ હાથી જેવો જડ બુદ્ધિ છે. તો આને જ ઘોર અજ્ઞાનથી હાથીની યોનિમાં જન્મ મળે એવો શ્રાપ અગસ્ત્ય મુનિએ અહીંયા ઇન્દ્રદ્યુમ્નને આપી દીધો. એટલે અહીંયા આ અધ્યાયની અંદર બે કથા કીધી, બરોબર. એક તો ગ્રાહ એટલે કે મગરમચ્છ આગલા જન્મમાં ગંધર્વ હતો એની કથા કરી, અને આ ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા આગલા જન્મમાં હતો અને પછી શ્રાપથી એને આવી રીતના ગજરાજ એટલે કે હાથીની યોનિમાં જન્મ લેવો પડ્યો હતો. તેથી શાસ્ત્રકારો કહે છે, આપણે ગઈકાલે જોતા હતા કે પશુ યોનિ અને મનુષ્ય યોનિ, બરોબર ને, એ જેવો જેવો જન્મ લે એ પ્રમાણે એને કર્મ કરે એ પ્રમાણે એને જન્મ મળે છે. બે યોનિ નથી, એમ બે યોનિ હોય તો બે જગત માનવા પડે. ભગવાને તો એક જ જગત બ્રહ્માંડ નિર્માણ કર્યું છે, તો એમાં બે જગત કોઈથી હોઈ શકે નહીં. માણસ પણ પશુ થઈ શકે છે અને પશુમાંથી પણ માણસ બની શકે છે. એ વાત વેદવ્યાસે ભાગવતના દરેક ઘણા બધા સ્કંધોની અંદર આ વાત સમજાવી છે. તેથી અહીંયા ગજેન્દ્રનું પૂર્વ ચરિત્ર, ઇન્દ્રદ્યુમ્ન રાજા હતો અને પોતાના કર્મ છોડી, રાજપદ છોડી અને શું કહેવાય કે તપસ્યા કરવા માટે આવ્યો હતો. એક અહીંયા ઋષિએ આ વિચાર કર્યો. ગજેન્દ્ર પૂર્વજન્મમાં રાજા હતો. એક રાજા હતો, તેનું નામ ઇન્દ્રધન્ય હતું અને ભક્ત હતો. ભાગવતકાર વેદવ્યાસનું એક જ કહેવું છે, અને તે એટલે ભક્તિ. ભાગવતકાર ભક્તિ કહેવા માટે, ભક્તિ સમજાવવા માટે આપણે બેઠા છે. બીજું કંઈ સમજાવવા એટલે કે સમજાવ્યા છે તે નહીં. આ દ્રષ્ટિથી ભાગવત તરફ આપણે જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઇન્દ્રદ્યુમ્ન આગલા જન્મે એક રાજા હતો, પણ ભક્ત પણ હતો. આગલા જન્મના સંસ્કાર જન્માંતર સુધી કામ આવે છે. આગળના જન્મના જે કાંઈ સંસ્કારો, જે કાંઈ સારા નરસા કર્મ કર્યા હોય એ બધા તો જ્યારે પાછો જન્મ મળે છે ત્યારે એ બધું એની જોડે જાય છે. ઇન્દ્રદ્યુમ્ન દ્રવિડ દેશનો રાજા હતો. ઇન્દ્રદ્યુમ્ન રાજા વિષ્ણુ ભક્ત હતો અને પરંપરા મુજબ રાજ્યપદ છોડીને તે તપસ્યા કરવા ચાલી ગયો હતો. ઇન્દ્રદ્યુમ્ન રાજા વિષ્ણુ ભગવાનની પૂજા કરતો હતો. તે પૂજામાં તલ્લીન હતો. એટલામાં અગસ્ત્ય મુનિ શિષ્યોની મંડળી સાથે આવે છે. એ આપણે જોયું કે અહીંયા આવી રીતના વનની અંદર અંતઃકરણ શુદ્ધ કરી અને રાજા જ્યારે અહીંયા ચિત્ત એકાગ્ર કરીને ભક્તિ કરે છે એવા સમયે અહીંયા અગસ્ત્ય મુનિની મંડળીઓ સાથે આવે છે. અગસ્ત્ય મુનિની બે વાતો ભાગવતકારે નોંધી છે. અહીંયા શ્રાપ આપવાના જે કારણો છે ને એમાં ભાગવતકાર વેદવ્યાસે અહીંયા બે વાતો નોંધી છે. કઈ બે વાત છે? એક, ઇન્દ્રદ્યુમ્ન પોતાનું કર્મ છોડીને અહીં તપસ્યા કરવા માટે આવ્યો. હજી નિવૃત્ત થયો નહોતો, પણ રાજ્યથી અથવા સમાજથી અથવા શું કહેવાય રૈયતથી કંટાળી ગયો. એટલે એને એમ થયું કે હવે ભક્તિ કરવા માટે રાજપદ છોડીને હું જાઉં માટે આવે છે, એવું અત્યારે અહીંયા અગસ્ત્ય ઋષિને લાગ્યું. અને બીજું, તે વિષ્ણુ ભક્તિમાં એટલો મગ્ન છે કે હું અહીં આવ્યો છું, મારા તરફ તેનું ધ્યાન પણ નથી, તે મારી અવગણના કરે છે. આવું અગસ્ત્ય મુનિ જે મંડળી સાથે જે આવ્યા એને આ બે વાતો દેખાણી, અને બે વાતો દેખાણી એટલે સીધો એને શ્રાપ આપી દીધો કે તું આવી રીતનો અમારી અવગણના કરે છે, અથવા કર્મ છોડીને તું અત્યારે અહીંયા તારે જે કર્મ કરવું જોઈએ એ કર્મ છોડીને તું અત્યારે તપસ્યા કરવા આવ્યો છે, એ તારા જેવા રાજા માટે યોગ્ય નથી. બે વાતો વેદવ્યાસ આ 8મા સ્કંદના અહીંયા ચોથા અધ્યાયની અંદર બહુ સરસ રીતે સમજાવે છે. અગસ્ત્ય ઋષિને આવું લાગ્યું છે, તેથી ઇન્દ્રદ્યુમ્નને શાપ આપ્યો છે, તું હાથી જેવી બુદ્ધિવાળો છે, હાથી થા. પરિણામે આવો ભક્ત હાથી બની ગયો છે. પૂર્વ ચરિત્ર, અહીંયા ગજરાજનું પૂર્વ ચરિત્ર કેવી રીતનું હતું
એ અત્યારે અહીંયા સુખદેવજી મહારાજ અહીંયા રાજા પરીક્ષિતને સમજાવે છે. જીવ કોઈ પણ યોનિમાં જન્મ લે તેને પૂર્વજન્મના સંસ્કાર મળે છે એવું ભાગવતકારનું કહેવાનું છે. તેથી ઇન્દ્રધમ્યુને શાપ મળ્યો છે. એટલે સંસ્કાર તો સારા કે નરસા હોય એ તો માણસ મૃત્યુ પામે ત્યારે સંસ્કાર લઈને પાછા જન્મતા હોય છે. એમ કે અહીં એક સમજવા જેવી વાત છે કે આગળના 9મા સ્કંદમાં પણ એક આવી જ રીતની એક કથા આવે છે. અત્યારે જેમ ઇન્દ્રધૂમ્યને અગસ્ત્ય મુનિએ શ્રાપ આપ્યો કે તું હાથી જેવો થઈ અને પૃથ્વી ઉપર આવી રીતનો પડ્યો રહે, આ શ્રાપ એને લાગ્યો અને ખરેખર બીજા જન્મની અંદર એ હાથી બની ગયો. નવમા સ્કંદની અંદર એક આવી જ એક સુંદર મજાની કથા વેદ વ્યાસે અહીંયા બહુ સરસ રીતે લખી છે. એ બંને વાતો જો સાથે આપણે જો સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણે ઇન્દ્રધૂમ્ય અને અહીંયા કહેશે કે એની વાત આપણે સમજાય. અહીં એક સમજવા જેવી વાત છે કે આગળના 9મા સ્કંદમાં અંબરીશ રાજાની કથા આવે છે, તે સમજવા જેવી છે. અહીંયા ઇન્દ્રધૂમ્ય અને 9મા સ્કંદની અંદર અંબરીશ, આ 2 રાજાઓ હતા, બરાબર. તો એ 2 રાજાઓ અને બંને રાજાને ઋષિઓએ શ્રાપ આપ્યો હતો. એકને શ્રાપ લાગે છે અને બીજાને પોતાને એ શ્રાપ હેરાન કરે છે. આવું કેમ? ઘણીવાર ભાગવતકારનો જે વિચાર કરતો હોય, અભ્યાસ કરતા હોય, એને લાગે છે કે ઘટના તો 2 એક સરખી જ છે. બંને ઋષિઓ છે, બંને રાજાઓ છે અને બંને રાજાઓને ઋષિઓએ બંનેને શ્રાપ આપ્યો છે. એકને શ્રાપ આપવાથી હાથી બની ગયો છે અને બીજા અંબરીશને શ્રાપ આપવાથી જે શ્રાપ આપનાર જે આવી રીતના દુર્વાસા છે એ શ્રાપ એને પોતાને અકળાવાને નડવા લાગ્યો. એકની એક વાત અહીંયા 2 વખત આપણે અહીંયા જોવા મળે છે. ઘણીવાર જેમને વિચાર કરવાનો છે, અભ્યાસ કરવાનો છે અથવા મનન ચિંતન કરવાનું છે એને 100% પ્રશ્ન થાય કે એકની એક વાત અને પરિણામ બેના અલગ અલગ કેમ? આ ઘણીવાર થાય. એ વખતે વેદ વ્યાસ બહુ સરસ રીતે આપણે આમાંથી બહાર નીકળવાનો, બંને રાજાઓ બંને ઋષિઓએ જે કાંઈ કર્યું હતું એનો ઉકેલ ભાગવતકાર વેદ વ્યાસે અહીંયા 4થા સ્કંદની અંદર ચોથા અધ્યાયની અંદર 8મા સ્કંદમાં સુંદર મજાનું વર્ણન કર્યું છે. અંબરીશ રાજાએ આવી જ રીતે દુર્વાસા ઋષિનું અપમાન કર્યું હતું. દુર્વાસા અંબરીશને શાપ આપે છે, પરંતુ તે શાપ દુર્વાસા મુનિને તકલીફ આપવા, રાજાને શ્રાપ લાગ્યો નહીં, ઇન્દ્રધૂમ્યને શ્રાપ લાગ્યો અને ઓને શ્રાપ ન લાગ્યો. તો એના કારણો અહીંયા વેદ વ્યાસ બહુ સરસ રીતે સમજાવે. શ્રાપ નહોતો આપ્યો, એને જટામાંથી પ્રત્યા ઉત્પન્ન કરી. એટલે એ શ્રાપ શ્રાપ આપ્યો તો મિથ્યા થાય નહીં, શ્રાપ નથી આપ્યો એને. અંબરીશ રાજાએ આવી જ રીતે દુર્વાસા ઋષિનું અપમાન કર્યું હતું. આ 8મા સ્કંદમાં શાપનું પરિણામ ઇન્દ્રધૂમ્યને ભોગવવું પડે છે, અગસ્ત્ય ઋષિને નહીં. આ વિચિત્ર ઘટના છે. જે વિચારવાવાળા છે, અભ્યાસુ અને સંશોધન કરવાવાળા છે, તેને લાગે છે કે ભાગવતકાર આવું જુદું જુદું ચિત્ર 2 સ્કંદની અંદર અલગ અલગ કેમ મૂક્યું છે. એમ કે ઇન્દ્રધૂમ્ય અને અંબરીશની સ્થિતિ એક જ છે. એકે અગસ્ત્યનું અપમાન કર્યું છે અને બીજાએ દુર્વાસાનું અપમાન કર્યું છે. બરાબર, અપમાન કર્યું છે. દુર્વાસાએ શાપ આપ્યો તો તે શાપ દુર્વાસાને ભોગવવો પડ્યો, અંબરીશને નહીં. આવું શા માટે? અંબરીશની કથામાં ભાગવતને વિષ્ણુ ભક્તિનું મહાત્મ્ય સમજાવવાનું છે અને ઇન્દ્રધૂમ્યની કથામાં ભાગવતકાર કર્મ અને બ્રાહ્મણનું મહાત્મા સમજાવે છે. આ બંનેના હેતુ બંને સ્કંદની અંદર અલગ અલગ છે. શ્રીમદ ભાગવત વાંચતી વખતે કે સાંભળતી વખતે આગળ પાછળનો પૂર્વ વિચાર સંબંધ જોઈને વાંચવું જોઈએ, નહીતર ખોટો અર્થ પણ થઈ જાય. અંબરીશની વાર્તામાં ભાગવતકાર સમજાવે છે કે વિષ્ણુ ભક્ત હશે તેણે કોઈ શાપ આપી શકતું નથી. તે કદાચ ગેરસમજ પણ હશે, પણ તેમાં કર્મનું મહત્વ સમજાવ્યું છે. એમ કે અગસ્ત્ય ઋષિને લાગ્યું કે ઇન્દ્રધૂમ્ય રાજા અહીં સ્નાન સંધ્યા ઇત્યાદિ કરવા માટે રાજપદ છોડીને શા માટે આવ્યો છે? આવું ચાલે નહીં. એમ અગસ્ત્ય અને અગસ્ત્ય ઋષિની મંડળી જ્યારે અત્યારે ઇન્દ્રધૂમ્ય જ્યાં તપસ્યા કરતા હતા
ક્યાં આવ્યા છે તો એને લાગ્યું કે રાજપાઠ કર્મ છોડીને રાજનો કારભાર છોડીને તપસ્યા રાજાએ કરવી જોઈએ નહીં, અને એ છોડીને આવ્યો છે. તેથી અહીંયા અગસ્ત્ય મુનિએ જે ઇન્દ્રદ્યુમ્નને જે શ્રાપ આપ્યો એ શ્રાપ એને લાગ્યો છે. ઇતિહાસમાં આવો એક પ્રસંગ બન્યો છે કે માધવરાવ પેશવા દક્ષિણના રાજકાજ સંભાળતા હતા. આપણે ઇતિહાસ વાંચીએ તો ઇતિહાસમાં પણ 500-700 વર્ષ પહેલાં આવી ઘટનાઓ સમાજમાં બનતી હોય છે, અને આવી ઘટનાઓ બને છે. એની સાથે જો આપણે ભાગવતનો થોડોક વિચાર કરીએ તો આ બધી વાતો આપણે સમજાઈ જાય. તે વખતે રામશાસ્ત્રી પ્રભુને મુખ્ય ન્યાયાધીશ હતા, એટલે કે ચીફ જસ્ટિસ હતા. તેના જેવા ન્યાયાધીશ અત્યાર સુધી કોઈ થયા નથી. ન્યાય જો આપવાનો હોય તો કેવી રીતનો આપો, એના એ રામશાસ્ત્રી પણ એક હતું રાજસત્તાના કાળમાં, લોકશાહીમાં નહીં. એક હતું રાજસત્તામાં તેમને કોઈનો ટેકો પણ ન મળે, કોઈ સાંભળવાવાળો પણ નહીં. તે વખતે ઈશ્વર પર શ્રદ્ધા રાખીને અને સ્વધર્મ પર શ્રદ્ધા રાખીને નિર્ણય લેવાતા હતા. એવો એક કાળ હતો. રામશાસ્ત્રી પ્રભુને 4-5 વખત માધવરાવ પેશવાને રાજાને મળવા આવ્યા, પણ રાજ્યના કામ માટે તે વારંવાર આવે પણ મળી શકતા નહોતા. આટલા મોટા ચીફ જસ્ટિસ હતા, ન્યાયાધીશ હતા, અને ન્યાયાધીશને પણ ક્યારેક રાજાનું કામ પડતું હોય છે. તેથી રાજાને મળવા માટે વારંવાર આવે છે પણ મળી શકતા નથી. પરંતુ પેશવા મળતા નથી. તપાસ કરતાં ખબર પડી કે પેશવા સ્નાન સંધ્યા હોમ હવનની અંદર 4 થી 5 કલાક સવારમાં ગાળે. કેટલી? રાજા મોટો થાય, આખું રાજ્ય ચલાવવું, અને સવારના પોરની અંદર 3-4 કલાક સુધી આવી રીતના હોમ કરવો, સ્નાન કરવું, સંધ્યા કરવી, ઉપાસના કરવી, એમાં જ એનો સમય મોટા ભાગનો જતો રહેતો હતો. વારંવાર જવાથી એકવાર એને મળ્યા માંડ, અને ઘણીવાર જાય પણ મળે નહીં. ત્યારે રામશાસ્ત્રી પ્રભુને તેમને સ્પષ્ટ ભાષામાં કહી દીધું, જો તમારે સ્નાન સંધ્યા યજ્ઞ હોમ વગેરે જો કરવાનું હોય તો રાજપાદ છોડી અને કલખનમાં હું પણ તમારી સાથે આપણે બે જાય, અને ત્યાં જો તમારે આ ધંધો કરવો હોય, એક તો તમે રાજા છો અને રાજાની કેટલી મોટી પ્રજાપાલનની અથવા કેટલા મોટા પ્રશ્નો હોય છે, એ પ્રશ્નનો ઉકેલ કરવાને બદલે તમે 4-5 કલાક સંધ્યા ઉપાસના હોમ ને યજ્ઞની અંદર તમે કાઢો છો. આ તમારા જેવા રાજાને યોગ્ય નથી. કારણ કે રાજપદ છોડીને ઇન્દ્રધુમ્યુ અત્યારે અહીંયા ક્યાં આવ્યો છે? જંગલમાં તપસ્યા કરવા માટે. એ વખતે અહીંયા આ ઋષિ અગસ્ત્ય ઋષિ આ ઘટના અહીંયા આ જ ઘટના ઇતિહાસકારોએ લખી છે કે આવી રીતનો અહીંયા પેશવા જે રાજા છે એ પોતાનો સમય આવી રીતનો ઘણો કાઢતો હતો. એકવાર આવી રીતના જસ્ટિસ ચીફ એને મળ્યા ન્યાયાધીશ, અને કહે છે કે ભાઈ તમે રાજા છો અને રાજાના ઘણા મોટા કર્તવ્યો, ઘણી મોટી જવાબદારી હોય છે. તમે 4-5 કલાક સુધી આમ ટકોરી વગાડીને ધૂપિયું ફેરવીને યજ્ઞ કરશો તો એ અત્યારે ચાલશે. યજ્ઞ જો કરવાનો હોય, તમારે જો ભક્તિ કરવાની હોય તો આ દેશ કાઢો અને હાલો કનખલ તમે હું પણ તમારી જોડે આવું. આ અહીંયા શા માટે કીધું? તો કે જે રાજા છે એ રાજાએ પોતાનું કર્તવ્ય સારી રીતે બજાવવું જોઈએ. તેથી અહીંયા અગસ્ત્ય મુનિ મંડળી સાથે જે વખતે જંગલમાં ઇન્દ્રદ્યુમ્નને જ્યારે મળે છે ત્યારે મનની અંદર વિચાર કરે છે કે રાજપદ છોડીને, રાજ્યનો કારભાર છોડીને જે પોતાએ કર્મની ફરજ બજાવવી જોઈએ એ કર્મ છોડીને જંગલમાં આવ્યો છે. તેથી એક કારણ એનું આ છે, શ્રાપ આપી દેવાનું કારણ આ છે. અને એક વેદવ્યાસ લખે છે 2 કારણો છે. બીજું, બ્રાહ્મણ જેવો પવિત્ર આ જગતની અંદર કોઈ નથી. અમારા જેવા જે ભગવત કાર્ય કરતાં કરતાં આવા જંગલોની અંદર અમે ફરતા રહેલા છીએ, અને ફરતા ફરતા જ્યારે આવા ઇન્દ્રધુમ્નની પાસે અમે આવ્યા ત્યારે એણે અમારું કોઈ સ્વાગત કે અમારી કાંઈ આવી રીતના કરી. આ 2 વાતોથી એણે ચોખવટ કરે છે કે આવી રીતના 2 વાતોથી આપે છે. વારંવાર જવા, એટલે કે રાજગાદી પર બેઠા છો તો રાજ્ય કારભાર યોગ્ય રીતે ચલાવવો જોઈએ, તે તમારું કર્તવ્ય છે. આમ માધવરાવ પેશવાને અત્યારે જસ્ટિસ ચીફે આ પ્રમાણે સંભળાવ્યું. માધવરાવ સમજી ગયા. શું છે? બુદ્ધિમાન માણસો હોય ને એ માણસ સમજી જાય છે કે એને ટકોરો ખાલી માર્યું કે તમે અત્યારે જે આ કરી રહ્યા છો ને એ અત્યારે યોગ્ય નથી. આમ કરી અને એ ટકોરો મારે છે એટલે સમજી ગયા.
આવી રીતે ઇન્દ્રદ્યુમ્ન રાજાને જોઈને અગસ્ત્યને લાગ્યું કે તે રાજકારભાર છોડીને તપસ્યા કરવા આવ્યો લાગે છે. રાજા થઈ અને તપસ્યા કરી યોગ્ય નથી. તેથી અગસ્ત્ય ઋષિએ શાપ આપ્યો છે. બીજું, બ્રાહ્મણનું મહાત્મા વેદવ્યાસને સમજાવવાનું છે. આ અધ્યાયમાં વ્યાસ મુનિને અહીંયા બ્રાહ્મણનું મહાત્મા સમજાવવાનું છે. શ્રીમદ ભાગવતમાં વેદવ્યાસે વારંવાર બ્રાહ્મણનું મહત્વ ગાયું છે. અહીં પણ આ અધ્યાયમાં બ્રાહ્મણ મહાત્મા ગાયું છે. બ્રાહ્મણોની મહત્તા મળવા એટલે કે મેળવવી ઉચિત છે. તેમને સન્માન આપવું ઉચિત છે. શિક્ષક, બ્રાહ્મણ, ગુરુને પ્રત્યેકને યોગ્ય સન્માન આપવું જોઈએ. એ અહીં ભાગવતકારનો ઉદ્દેશ છે. ભાગવતમાં અહીં બ્રાહ્મણ મહાત્મા એ જાતિ મહાત્મા નથી, પણ શિક્ષણમાં આ એક માનસિક મુદ્દો છે. જે સંસ્કાર આપે છે, જે શિક્ષણ આપે છે, તેણે શિક્ષણ લેવાવાળા એ શ્રેષ્ઠ સમજવા જોઈએ, એમ ભાગવતકારનું અહીંયા કહેવાનું છે. અગસ્ત્ય ઋષિ પોતાની મંડળી સાથે અંતિમ સદસ્ય સુધી જતા હતા. તેથી વનમાં ફરતા ઇન્દ્રદ્યુમ્નને તપસ્યા કરતા જુએ છે. એ રાજપદ છોડીને આવ્યો છે, તેથી અહીંયા એને શ્રાપ આપે છે અને એ શ્રાપ ઇન્દ્રદ્યુમ્નને ભોગવવો પડે છે. તેથી આ શું કહેવાય, આગલી કથાની અંદર આટલી વાતો અહીં બહુ સરસ રીતે સમજાવે છે. ચોથા અધ્યાયની અંદર હવે પાંચમા અધ્યાયની અંદર પણ આ વાત સમજાવે છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા સ્કંદે ગજેન્દ્ર મોક્ષ નામ ચતુર્થો અધ્યાય સમાપ્ત થયો. ચતુર્થ અધ્યાયની અંદર અત્યારે ગ્રાહ્ય એટલે કે મગરમચ્છ અને હાથી એટલે કે ગજેન્દ્ર એ બંનેનું પૂર્વ ચરિત્ર અહીંયા ટૂંકની અંદર વેદવ્યાસે લખ્યું છે અને રાજા પરીક્ષિતે આ રીતે સમજાવ્યું છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયામ અષ્ટક સંધે ગજેન્દ્ર મોક્ષ નામ ચતુર્થોધ્યાય. આઠમા સ્કંદ અંતર્ગત ગજેન્દ્ર મોક્ષ નામનો ચોથો અધ્યાય સમાપ્ત થયો. ચોથા અધ્યાયની અંદર આ બે પ્રસંગો ટૂંકની અંદર અહીંયા 26 શ્લોકની અંદર વેદવ્યાસે લખ્યા છે અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ગંગા મૈયાના કિનારે આ વાત સમજાવે છે. પાંચમા અધ્યાયમાં દેવોનું બ્રહ્માજી પાસે જવું અને બ્રહ્માજીએ કરેલી ભગવાનને સ્તુતિ. બહુ સરસ. આ અધ્યાય પાંચમા અધ્યાયની અંદર આ વેદવ્યાસે આ બહુ સરસ વાતો લખી રાખી છે કે આ પ્રસંગની અંદર વાત કઈ છે કે યુદ્ધ તો આપણે વારંવાર ભાગવત વાંચી કે મહાભારત વાંચી તો અનેક જગ્યાએ દેવો અને દૈત્યો વચ્ચેના યુદ્ધ આપણે જોવા મળે છે. આ અધ્યાયની અંદર પણ આ જ ઘટના બની છે. દેવો અને દૈત્યોનું યુદ્ધ થયું, દેવો પરાજિત થયા અને પરાજિત થયેલા જે દેવો છે એ બ્રહ્માજી પાસે આવીને કહે છે કે અમારા હાથમાંથી સત્તા ગઈ, ઇન્દ્રનું શાસન ગયું, જે કાંઈ હતું અમારું એ બધું અમે હારી ગયા છીએ, હવે તમે આનો કંઈક ઉપાય બતાવો. ત્યારે કહે છે કે આ ઉપાય તો હું તમને બતાવી શકતો નથી, પણ આપણે બધા સાથે મળી અને ભગવાન વિષ્ણુની પાસે જાય, એને આપણે સ્તુતિ કરીએ અને એ જો કોઈ આપણે મદદ કરે તો જ આમાંથી તમને ગયેલી સત્તા, ગયેલો વૈભવ, ગયેલું જે વિત્ત છે એ ફરીથી તમને પ્રાપ્ત થાય. એ કથા ભાગવતકાર વેદવ્યાસે આ પાંચમા સ્કંદની અંદર સુંદર મજાની લખી છે. અને એ વખતે અહીંયા જેમ ભાગવતની અંદર વારંવાર ઘણી બધી સ્તુતિઓ આવે છે, આ અધ્યાયની અંદર પણ બ્રહ્માજીએ અહીંયા ભગવાન વિષ્ણુને કરેલી સ્તુતિ પણ આવે છે. એ આ અધ્યાયની અંદર થોડીક વાતો છે, એને આજે આપણે સમજી લઈએ. દેવોનું બ્રહ્માજી પાસે જવું અને બ્રહ્માજીએ કરેલી ભગવાનની સ્તુતિ. મૂળ વસ્તુ આ. શ્રી સુખદેવ ઉવાચ રાજનુતિ મતે તે હરે કર્માધાન સમાહરે ગજેન્દ્ર મોક્ષણમ પુણ્ય રેવતમ તંતરમ શૃણુ પંચમો રેવતો નામ મનોસ્તામ સહોદર બલિ વિંધ્યાસ્ય સુતા અર્જુક પુરપૂર્વકા. સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, ભગવાને કરેલી ગજેન્દ્રની આ પવિત્ર લીલા સઘળા પાપ કર્મોને નાશ કરનારી છે. મેં તમને જે ગજેન્દ્રની જે કથા કહી ગજેન્દ્ર મોક્ષની, એ કથા
કેવી છે? પવિત્ર લીલા સઘળા પાપ કરનો નાશ કરનાર છે. એ મેં તમને કહી સંભળાવી. હવે તમે રૈવત મન્વંતરની કથા સાંભળો. શું કે? રૈવત મન્વંતરની કથા સાંભળો. 5મા મનુનું નામ હતું રૈવત. તેઓ ચોથા મનુ તામસના સગાભાઈ હતા. તેમના અર્જુન, બલિ, વિંધ્ય વગેરે ઘણા પુત્રો હતા. તે મન્વંતરમાં ઇન્દ્રનું નામ વિભુ હતું અને ભૂતરય વગેરે દેવોનો મુખ્ય સમુદાય હતો. હે રાજન, તે સમયે હિરણ્ય, રોમા, વેદશિરા, ઉર્ધ્વબાહુ વગેરે સપ્તર્ષિઓ પણ હતા. એમાંના શુભ્ર ઋષિની પત્નીનું નામ વિકુંઠા હતું. તેમના જ ગર્ભથી વૈકુંઠ નામના શ્રેષ્ઠ દેવો સહિત પોતાના અંશથી સ્વયં ભગવાને વૈકુંઠ નામનો અવતાર ધારણ કર્યો. તેમણે જ લક્ષ્મી દેવીની પ્રાર્થનાથી તેમને પ્રસન્ન કરવા માટે વૈકુંઠ ધામની રચના કરી હતી. તે લોક સમસ્ત લોકમાં શ્રેષ્ઠ છે. તે વૈકુંઠ નાથના કલ્યાણમય ગુણ અને પ્રભાવનું વર્ણન હું સંક્ષેપમાં તમને સમજાવું છું. ભગવાન વિષ્ણુના સંપૂર્ણ ગુણોનું વર્ણન તો તે જ કરી શકે કે જેણે પૃથ્વીના પરમાણુની ગણતરી કરી લીધી હોય. કારણ કે અસિત ગિરી સમ સ્યાત કાજલમ, સિંધુ પાત્રે, આટલા ભગવાનનું જો વર્ણન કરવાનું હોય તો મોટા મોટા કવિઓ જે હોય ને એ હાથની અંદર આખા જંગલોની ડાળીઓ છે એની બધાની કલમ બનાવે અને સમુદ્રની શાય બનાવે અને આ ગણપતિને લખવા માટે બેહાડે તો પણ ભગવાનના ગુણોનો પાર પામી શકાય એમ નથી. તેથી અહીંયા વેદ વ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ અહીંયા રાજા પરીક્ષિતને કહે છે કે ભગવાનના ગુણોનો કોઈ પાર નથી અને એના અનંત ગુણો છે. એ ગમે એટલા વર્ષો, ગમે એટલા આવી રીતના જન્મારા સુધી ભગવાનના ગુણ ગાય તો એના ગુણનું વર્ણન થઈ શકે એમ નથી. પણ થોડું ઘણું જે કાંઈ વર્ણન છે એ હું તમને અત્યારે સમજાવું છું. એમ સુખદેવજી મહારાજ અત્યારે રાજા પરીક્ષિતને કહે છે કે હે રાજા પરીક્ષિત, છઠ્ઠા મનુના પુત્ર હતા સાક્ષુત. તેમના પુરુષ, પછી સુધુમ્ય વગેરે ઘણા પુત્રો હતા. ઇન્દ્રનું નામ હતું મંત્રદ્રુમ અને મુખ્ય દેવો હતા આપ્ય વગેરે. આ મન્વંતરમાં હવિષ્યમાન, વિરક વગેરે સપ્તર્ષિઓ હતા. જગતના સ્વામી ભગવાને તે સમયે પણ વૈરાજની પત્ની સંભૂતિના ગર્ભથી અજિત નામે અંશાવતાર લીધો હતો. તેમણે સમુદ્ર મંથન કરીને દેવોને અમૃત પીવડાવ્યું હતું તથા તેઓ જ કાચબાનું રૂપ ધારણ કરીને મંદરાચલના રવૈયાનો આધાર બન્યા હતા. એટલે કે સમુદ્ર મંથનની જે વખતે દેવો અને દૈત્યોએ જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે કાચબાનું રૂપ ધારણ કરી અને ભગવાને આ બધી વાતો સંભાળી હતી. એ અંશા અવતારની જે થોડી ઘણી વાતો છે, કારણ કે ભગવાનના ગુણોનો ને ભગવાને જે અવતારોમાં કેવું કેવું કામ કર્યું એનું વર્ણન કરવું તો અશક્ય છે. પણ થોડી ઘણી જે વાતો છે એ વાતો હું તમને સમજાવું છું. એમ અહીંયા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે. અહીંયા પરીક્ષિત રાજાનો પ્રશ્ન છે કે આવી રીતના મંદરાચલ પર્વત અને રવૈયાની સાથે કાચબાના ફૂંકવાય પીઠ ઉપર જ્યારે રાખીને જ્યારે વલોવે છે ને એમાંથી કયા કયા રત્નો નીકળ્યા એ તમે મને સમજાવો. તમે ભક્તવત્સલ ભગવાનના મહિમાનું જેમ જેમ વર્ણન કરો છો તેમ તેમ મારું હૃદય તેને વધુ ને વધુ સાંભળવા ઉત્સુક થઈ જાય છે. જે અવતારો આવ્યા, જે અવતારોએ જે કામ કર્યા એ તમે મને સંભળાવી રહ્યા છો. જેમ જેમ અવતારો અને આવી રીતના અંશાવતારોની વાત તમે કરો છો એમ મારું હૃદય પુલકિત થતું જાય છે. હું ઘણો ઉત્સાહમાં આવી ગયો છું. એટલે કે તૃપ્તિ, મારું મન પણ તમારી કથાઓ સાંભળવા માટે તૃપ્ત થતું નથી, અતૃપ્ત જ રહે છે. ગમે તેટલી કથાઓ કરો પણ મને તો એમ થાય છે કે હજી તમારી કથાઓ અને આ અંશાવતાર અને અવતારોની કથા તમે કથારો. કારણ કે દીર્ઘકાળથી એ સંસારની જ્વાળાઓથી બળતું જ રહ્યું છે. એટલે તમે કૃપા કરીને આ બધી જે ઘટનાઓ જે ઘટી એ તમે મને સમજાવો. એમ અત્યારે બહુ સરસ રીતે અહીંયા વેદ વ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ કહે છે. સૂતજી ઉવાચ,
હવે ક્યાં જવાનું છે? નૈમી સારણ્યમાં. સુતજી ઉવાચ સંપૃષ્ટો ભગવાનેવ દ્વેપાયના સુતો દ્વિજ અભિનંદ હરેર્વીર્ય મભ્યાસુષ્ટ પ્રકાશમદે. સૂતજીએ કહ્યું કે હે સૌનાદિક ઋષિજનો, ભગવાન શ્રી સુખદેવજીએ રાજા પરીક્ષિતના આ પ્રશ્નનું અભિવાદન કરતા ભગવાનની સમુદ્ર મંથનની લીલા વર્ણવાની શરૂઆત કરી દીધી. જ્યારે પરીક્ષિત રાજાએ જ્યારે સુખદેવજીને આ પ્રશ્ન પૂછ્યો ત્યારે સુખદેવજીએ અહીંયા ભગવાનની જે લીલા છે અને સમુદ્ર મંથનની અંદર કાચબાનું રૂપ ધારણ કરી અને કેવી રીતે આ સમુદ્ર મંથન કર્યું એની કથા સુખદેવજી મહારાજે અહીંયા રાજા પરીક્ષિતને કહેવા લાગ્યા. એમ અત્યારે નૈમી સારણીની અંદર 88,000 જે ઋષિઓ ભેગા થયા છે અને ઋષિઓ જે કાંઈ પ્રશ્ન સૂતજીને પૂછે છે અને એ પ્રશ્ન સૌનકાદિક ઋષિઓ બધા સાંભળતા રહેલા છે. આ ઘટના અત્યારે કે એ જે સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને ગંગા મૈયાના કિનારે જે જવાબ આપ્યો અથવા જે કથા કીધી એ કથા યુધે ગતા સવો નિપતિતાની નોતિષ્ઠેરા સ્મરા ભૂય યદા દુર્વાસ સસાપણ ચેન્દ્રાલોકાત્રયો નુપુ નિહક્રીલા સવા તત્ર ને સુરી દદ્યવા ક્રિયા. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, જે સમયની આ વાત છે તે તમે મારી પાસેથી સાંભળો. તે સમયે અસુરોએ પોતાના તીક્ષ્ણ શસ્ત્રોથી દેવોને પરાજિત કરી દીધા. તે યુદ્ધમાં ઘણા બધાએ પ્રાણ પણ ગુમાવ્યા. તેઓ રણભૂમિમાં ઢળી પડ્યા અને ફરીથી ઉઠી શક્યા નહીં. દુર્વાસાના શાપથી ત્રણેય લોક અને સ્વયં ઇન્દ્ર પણ શ્રીહીન થઈ ગયા હતા. અહીંયા દુર્વાસાએ જે વખતે દેવતાઓને જે શ્રાપ આપ્યો હતો એની ઘટના પણ અહીંયા પૂર્વજન્મી કહે છે. કઈ હતી? આ પ્રસંગ વિષ્ણુ પુરાણમાં આવે છે. તો અહીંયા દુર્વાસાએ જે દેવતાઓને જે શ્રાપ આપ્યો હતો અને એને હિસાબે દૈત્યોનો અત્યારે વિજય થઈ ગયો છે એનું અહીં સ્મરણ કરાવે છે કે આ પ્રસંગ વિષ્ણુ પુરાણમાં આ પ્રમાણે વર્ણવેલો છે. એકવાર શ્રી દુર્વાસાજી વૈકુંઠમાંથી આવી રહ્યા હતા. રસ્તામાં તેમને ઐરાવત પર આરૂઢ થયેલા દેવરાજ ઇન્દ્ર મળ્યા. તેમને ત્રિલોકના અધિપતિ જાણીને દુર્વાસાએ ભગવાનના પ્રસાદથી માળા આપી, પણ ઇન્દ્રે ઐશ્વર્યના મદને લીધે તેનો કશો પણ આદર કર્યો નહીં કરતા તેને ઐરાવતના માથા ઉપર એ માળાને ફેંકી દીધી. ઐરાવતે તેને સૂંઢમાં લીધી અને પગ નીચે કચડી નાખી. તેથી દુર્વાસાએ ક્રોધિત થઈને શાપ આપ્યો છે કે હે ઇન્દ્ર, ત્રણેય લોક સહિત તું સત્વરે ઐશ્વર્યહીન થઈ જાય. આ જે શ્રાપ હતો એ શ્રાપની વાત કરે છે. નહીંતર દુર્વાસાએ તો ઘણી જગ્યાએ ઘણા લોકોને શ્રાપ આપ્યા છે. અહીંયા આ શ્રાપની વાત કરે છે કે અહીંયા દૈત્યનો વિજય થાય છે અને દેવોનો પરાજય થાય છે. એનું કારણ શું છે? તો અહીંયા વેદવ્યાસ એક સ્મૃતિ યાદ કરાવતા કહે છે કે આવી રીતના વિષ્ણુ પુરાણની અંદર આવી ઘટના બને છે કે જે વખતે દેવરાજ ઇન્દ્ર આવી રીતના ફરતા હતા, અહીંયા શું કહે છે કે દુર્વાસા એને મળે છે. દુર્વાસાને એમ થાય છે કે મારી પાસે સુંદર આ વસ્તુ છે તો હું દેવરાજ ઇન્દ્રને આપું. એમ કરીને આપે છે. હાથી ઉપર બેઠા ઇન્દ્રને એમ થાય છે કે મારા જેવો મોટો રાજા અને એ રાજાને ઓલે આ બધા મુનિઓ હું આમ કહે એમ કરી અને માળા લઈ અને એને હાથીની સૂંઢમાં ફેંકી દીધી. હાથીએ વિચાર કર્યો કે આની મારે કાંઈ જરૂર નથી, આ તો બધા માણસોને ફેરવવાની માળા છે, આ મારે કાંઈ એમ કરીને પોતાના પગ નીચે કચડાયેલી માળા જોઈ ત્યારે દુર્વાસા એકદમ ક્રોધની અંદર આવી ગયા કે તને જેના દ્વારા સત્તા મળી છે, જેના દ્વારા યશ અને કીર્તિ મળી છે, એ તારી કીર્તિ એ તારા ઐશ્વર્યનો સકાળે નાશ થાય. એ શ્રાપ અત્યારે અહીંયા વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ કહે છે કે અત્યારે અહીંયા જે શ્રાપ આપ્યો હતો એ શ્રાપ અત્યારે દુર્વાસાનો, એટલે કે દુર્વાસાના શાપથી ત્રણેય લોક અને સ્વયં ઇન્દ્ર પણ શ્રીહીન થઈ ગયા હતા. ત્યાં સુધી કે યજ્ઞ યાગ વગેરે ધર્મ કર્મનો પણ લોપ થઈ ગયો
બધી જ રીતે દૈત્યએ દેવો ઉપર આવો રીતનો વિજય પ્રાપ્ત કરી લીધો હતો. એટલે દેવો કોઈ પ્રકારનો કર્મયોગ કે યજ્ઞ કંઈ પણ કરી શકતા નથી. બધી સત્તા દૈત્યોના હાથની અંદર આવી ગઈ હતી એમ એવું કહે છે. આ બધી દુર્દશા જોઈને ઇન્દ્ર, વરુણ વગેરે દેવોએ અંદરો અંદર ઘણું વિચાર કર્યું કે હવે હાથમાંથી સત્તા ગઈ છે, વીત ગયું છે, બધું જ પદ ગયું છે, તો હવે શું કરવાનું? આપણે તો થઈ ગયા નવરા. જેમ 5 વર્ષની ખુરશી હોય અને ટનાટન કરે અને પછી બીજામાં પરાજિત થાય તો એ કહેવાય આપણા હાથની ખુરશી હતી તો વહી ગઈ, હવે શું કરવાનું? તો કહે ટાટિયા ખેંચવાનું કામ કરો. હું કે આપણને હજારો વર્ષ પછી રાજનીતિમાં આવી રીતના બગાડો અથવા આવી એનું માર્ગદર્શન આપને આપવાનો પ્રયત્ન કર્યો છે. અંદરો અંદર ઘણું વિચાર્યું પણ પોતાના વિચારોથી તેઓ કોઈ નિર્ણય કરી શક્યા નહીં. ત્યારે તે બધાએ સુમેરુ પર્વતના શિખર ઉપર સ્થિત બ્રહ્માજીની સભામાં ગયા. ત્યાં તેમણે ઘણી નમ્રતાથી બ્રહ્માજીની સેવામાં પોતાની પરિસ્થિતિનું વિસ્તૃતથી વર્ણન કર્યું. અમે બધા દેવતાઓ જ્યારે દૈત્યો સાથે યુદ્ધ કરતા હતા, અમારો કેવી રીતે પરાજય થયો એનું વિસ્તૃત વર્ણન દેવરાજે અહીંયા ભગવાન બ્રહ્માજીની પાસે કર્યું. બ્રહ્માજીએ સ્વયં જોયું કે ઇન્દ્ર, વાયુ વગેરે દેવો શ્રીહીન, શક્તિહીન થઈ ગયા છે. લોકોની દશા ઘણી વિકટ અને સંકટગ્રસ્ત થઈ ગઈ છે અને આનાથી વિપરીત અસુરોનો અભ્યુદય થઈ રહ્યો. અધ્યાયની અંદર દેવાસુર સંપત્તિ વિભાગ યોગ નામનો આખો એક અધ્યાય લખી અને 2 પ્રકારના સમાજની અંદર માણસો હોય છે. એક દેવ જેવા હોય છે અને બીજા આસુર જેવા હોય છે. તો આનું જેમ વર્ણન છે દેવાસુર સંપત્તિ વિભાગ યોગ. દેવોના ગુણો કેવા હોય, અસુરના ગુણો કેવા હોય એનું સુંદર મજાનું વર્ણન શ્રીમદ ભાગવતના 16મા અધ્યાયની અંદર ભગવાને બહુ સરસ લખ્યું છે. દેવી સંપત્તિના કેવો હોય તો અહીંયા અભયથી શરૂઆત કરી છે. અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિત દાનમ દમચ યજ્ઞચ સ્વાધ્યાય તપાર્જવમ. આ જે ગુણો જેની પાસે વિકસિત થયેલા છે એ દેવ યોની છે. અને આસુરી યોની એટલે આટલું મને આજે મળ્યું છે, આવતીકાલે આનાથી વિશેષ મળીશ. આજે મેં આને માર્યો છે, આવતીકાલે આને મારીને બધું સંપત્તિ પડાવી. આવા શ્લોકો વેદવ્યાસે જે ભાગવતની અંદર 16મા અધ્યાયમાં કંડારીને જે લખ્યા છે એમાં આ 2 ટાઈપની વાતો લખી છે. અહીંયા પણ વેદવ્યાસ આ જ રીતે આપને સમજાવે કે પાણીનો ટાઈમ થઈ ગયો એમ હા વાત હાલે છે. અહીંયા દુર્વાસાએ જે પૂર્વ કાળમાં જે અહીં કે દેવરાજ ઇન્દ્રને જે શ્રાપ આપ્યો હતો, બરોબર ને, એ શ્રાપ અત્યારે દેવ અને દૈત્યોના યુદ્ધની અંદર એ શ્રાપ આવીને ઊભો રહ્યો છે કે તારું બધું આવી શું કહે છે કે નિર્મૂળ થશે એમ, ઐશ્વર્યહીન તું થઈ જશે. મેં તને માળા જે આપી તે હાથીની ઊંડમાં ગઈ, હાથીના ઊંડે પગ નીચે કચરી નાખી, તે મારું અપમાન કર્યું છે. ઋષિઓનું જો અપમાન થાય તો ઋષિઓ પણ આવી રીતના ઘણીવાર શ્રાપ આપી દેતા હોય છે. શ્રાપ પછી આપે તો એ ઘણી અલગ અલગ પ્રકારના હોય એમ, બરોબર ને. વાત ઘણીવાર આપણે કરીને કે ઘણીવાર આપણે શિયાળાના દિવસો હોય અને બેનો સરસ મજાના અડદના પાપડ બનાવે અને ફળિયાની અંદર પછી સૂકવે. સૂકવા પછી એને ઘરનું ઘણું બધું કામ હોય, 9-10 થઈ ગયા હોય એટલે રસોડાનું કામ તો હોય જ. અને ઓલા હુકવેલા જે પાપડ હોય ને એ પાપડનું રક્ષણ કરવા માટે તો કોઈને રાખવા પડે કે નહીં, નકર કાગડા બિલાડા કે કૂતરા જેવા એ પાપડને ઉપાડી જાય. તેથી એક 5-7 વર્ષનું એક બાળક હતું, એના હાથમાં દાદીમાએ દંડો આપ્યો એમ કે કાગડા આવે ને તો કાગડાથી તારે પાપડનું રક્ષણ કરવાનું છે. એટલે બાળક કે કાંઈ વાંધો નહીં દાદીમાં, તમ તારે ઘર કામ કરવા માટે તમે જાઓ, હું કાગડો આવશે તો પાપડથી એનું રક્ષણ કરીશ. એમ કરી અને બાળક ત્યાં પાપડ જે બનાવીને જે ફળિયામાં કપડા ઉપર જે હુંકવાતા એ બાળક તો જોતું રહ્યું કે ક્યારે કાગડો આવે ને ક્યારે લાકડી મારીને ઉડાવું. કારણ કે દાદીમાં કહીને ગયા છે કાગડા શું કહેવાય, કાગડાથી પાપડનું રક્ષણ કરજે, બરોબર. કાગડો તો આવ્યો નહીં પણ કૂતરો આવીને 10-12 પાપડ ઉપાડીને જતો રહ્યો, છતાંય બાળકે કાંઈ કર્યું નહીં. ઘરમાંથી 11-12 વાગે રસોઈ બધી પૂરી થઈ એટલે જોવા આવ્યા કલાક પછી કે આ બાળકે મેં જે પ્રમાણે કીધું હતું
એ પ્રમાણે કર્યું કે કેમ? તો આવ્યા એટલે પાપડ તો ઘણા બધા ઓછા થઈ ગયા હતા એ કે એટલે કે તમે આનું રક્ષણ મેં તને એલા છોકરા કરવાનું કીધું, કેમ ન કર્યું? તો કે એ કંઈ કાગડો આવ્યો નહોતો એ કે તમે તો મને કાગડાનું રક્ષણ કરવાનું કીધું. બરાબર. આ વાત ઉપરથી એવું લાગે કે કાગડો એટલે કાગડા જેવી વૃત્તિના જે હોય તે, પછી બિલાડો પણ એમાં આવે અને પછી કૂતરો પણ આવે, એનાથી આ પાપડનું રક્ષણ કરવાનું છે. એમ શ્રાપની વાતની અંદર પણ ઘણીવાર આવા શબ્દો આવે. પછી ભલે જટામાંથી આપણે આવી રીતની એક કૃતિકા કાઢીએ તો એ પણ એક પ્રકારનો શ્રાપ જ છે. આ તો આવી રીતનું લક્ષણ જેને કહે છે ને કે આવી રીતના જેના લક્ષણો હોય એનાથી લાકડીથી તારે પાપડનું રક્ષણ કરવાનું, આ એનો હેતુ હતો એમ. પણ ઓલો તો કાગડાની રાહ જોતો રહ્યો કે મારી દાદીમાં એ તો મને કાગડો આવે અને કાગડો પાપડ ન લઈ જાય એનું રક્ષણ કરવા માટેનું કીધું છે. પણ આ એક લક્ષણાત્મક વાત છે કે લક્ષણાત્મકની વાતની અંદર આ બધી વાતો આવે કે કાગડા જેવા લોકો છે એવા પાપડ ખાવા માટે આવે ત્યારે તે લાકડીથી એનું રક્ષણ કરવાનું છે. પણ આપણે તો ખાલી કાગડો જ ધ્યાનમાં આવે, પણ કાગડો નહીં, પણ કાગડા જેવા ઘણા બધા આવી રીતના હોય તો એ બધી વાતો છે. અહીંયા પણ આ બધી વાતો સમજાવવાનો ભાગવતકારે બહુ સરસ રીતે નાના દ્રષ્ટાંતો આપીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. કારણ કે ભાગવતની અંદર કારણ કે વેદ છે, ઉપનિષદ છે, એ બધાનું ગુઢ રહસ્ય ભાગવતની અંદર વેદવ્યાસે વણી લીધું છે. તેથી અહીંયા કહેશે કે આવી રીતના ઐરાવત ઉપર બેઠેલો જે ગજેન્દ્રની ઉપર બેઠેલો જે દેવરાજ ઇન્દ્ર છે એણે અહીંયા દુર્વાસાનું અપમાન કર્યું છે. દુર્વાસાએ એને શ્રાપ આપ્યો છે. દેવ અને દૈત્યોનું યુદ્ધ થયું છે, એની અંદર અત્યારે શ્રાપ આવીને ઊભો રહ્યો છે. એટલે તેથી અહીંયા હારેલા જે દેવો છે એ બધા અહીં કહે છે કે સાથે મળ્યા કે હવે ફરીથી સત્તા સંપત્તિ અને રાજ્ય આપણા હાથમાં આવે એના માટે હવે ફરીથી શું કરવું જોઈએ. આવા બધા દેવતાઓ સાથે મળીને જ્યારે વિચાર કરે છે ત્યારે બધા કહે છે કે આપણે બ્રહ્માજી પાસે જઈએ. બ્રહ્માજી આમાંથી રસ્તો આપને કંઈક બતાવશે. તેથી બધા દેવતાઓ સાથે મળે અને બ્રહ્માજી પાસે આવે છે. બ્રહ્માજીએ આખો વૃત્તાંત દેવતાઓનો સાંભળ્યો. અમારો પરાજય થયો છે, પરાજયની અંદર અમારા હાથમાંથી સત્તા કેવી રીતની ગઈ એ બધી જ વાતો અહીંયા દેવરાજ ઇન્દ્રે બ્રહ્માજીને કરી. બ્રહ્માજી કે પ્રશ્ન બહુ ગંભીર છે, બરાબર ને? આનો હું પણ તમને ઉકેલ આપી શકું એમ નથી. આનો ઉકેલ તો ભગવાન વિષ્ણુ સિવાય કોઈ આપી શકે નહીં. તેથી બધા જ દેવતાઓ સાથે અહીંયા બ્રહ્માજી કહે છે કે આપણે બધા ત્યાં જઈ અને ભગવાનને વાત કરી કે આવી રીતની ઘટના ઘટી છે તો હવે એનું શું કરવાનું? અમારા હાથની અંદર સત્તા સંપત્તિ બધું ગયું છે અને ફરીથી જો એને પ્રાપ્ત કરવાની હોય તો એના માટેનો કંઈક ઉપાય ભગવાન વિષ્ણુ આપને બતાવશે. એમ કરીને બ્રહ્માજીની સાથે બધા જ દેવતાઓ અહીંયા ભગવાન વિષ્ણુની પાસે આવે છે. એ બધી વાતો અહીંયા બહુ સરસ રીતે લખી છે. સમર્થ બ્રહ્માજીએ પોતાનું ચિત્ત એકાગ્ર કરીને પરમ પુરુષ શ્રી ભગવાનનું સ્મરણ કર્યું. ત્યાર પછી થોડો સમય રોકાયા બાદ પ્રફુલ્લ વદને દેવોને સંબોધીને કહ્યું કે હે દેવો, હું શંકરજી, તમે બધા દેવો તથા અસુરો, દૈત્યો, મનુષ્યો, પશુ પક્ષીઓ, વૃક્ષો, સ્વેદન વગેરે સમસ્ત પ્રાણીઓ સહુ જેમના વિરાટ રૂપના એક અંશથી આપણે બધા જે ઉત્પન્ન થયા છે તે આપણે બધા જેણે આપણે ઉત્પન્ન કર્યા છે આ સમયે તેમણે પ્રાણીઓના કલ્યાણ સારું સત્વગુણનો સ્વીકાર કરેલો છે. તેથી આ અવસર જગતની સ્થિતિ અને રક્ષણનો છે. માટે આપણે બધા તે જ જગતગુરુ પરમાત્માનું શરણ ગ્રહણ કરીએ. તેઓ દેવોના પ્રિય છે અને દેવો તેમને પ્રિય છે. તેથી આપણું આત્મીજનોનું તેઓ અવશ્ય કલ્યાણ કરશે. આમ બ્રહ્માજીએ દેવતાઓને આ રીતની વાત કરી. સુખદેવ ઉવાચ, શું કહે છે? ઇત્યાભાસ્ય સુરાન વેદ્યા સહ દેવેરંદત અજિતસ્ય પદમ સાક્ષ જગમાતમસં પરમ તત્રાદ્રષ્ટ સ્વરૂપાય શ્રુતપૂર્વાય એ વિભો સ્તુતિમબ્રો દેવી ભગી વિશ્વહિતેન્દ્રિય. સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, દેવોએ આ પ્રમાણે કહીને તેમને સાથે લઈને બ્રહ્માજી
ભગવાન અજીતના નિજધામ વૈકુંઠમાં ગયા. તે ધામ તમોમયી પ્રકૃતિથી પર છે. આ બધા દેવોએ ભગવાનના સ્વરૂપ અને તેમના ધામ વિશે પહેલાંથી જ ઘણું બધું સાંભળેલું તો હતું જ, પરંતુ ત્યાં ગયા પછી તેમને કશું દેખાયું નહીં. તેથી બ્રહ્માજી એકાગ્રચિત થઈ વેદવાણી ભગવાનને સ્તુતિ કરવા લાગ્યા. અહીંયા વૈકુંઠમાં તો ગયા બધા દેવતાઓ સાથે બ્રહ્માજી, પણ એને કોઈ વસ્તુ અહીં દેખાણી નહીં. તેથી અંતઃકરણથી અહીંયા બ્રહ્માજી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. કેટલી સ્તુતિ કરે છે, બહુ સરસ. અહીંયા 26 શ્લોકથી 50 શ્લોક સુધી, એટલે કે 25 શ્લોક સુધી આ લીખે 25 શ્લોકની અંદર અત્યારે બ્રહ્માજી ભગવાન વિષ્ણુને સ્તુતિ કરે છે. આપણને એમ થાય કે આ સ્તુતિ દરરોજ અમારે સાંભળવાની. હમણાં તો આપણે છે ભાગવત શરૂ થયું ત્યારથી ઘણી બધી પિતામહ ભીષ્મની સ્તુતિથી શરૂઆત થઈ છે, બરાબર ને? કે જે વખતે આવી રીતના હસ્તિનાપુરની ગાદી ઉપર પાંડવોનો રાજા તિલક કરે છે અને અહીંયા યુધિષ્ઠિરના મનની અંદર એણે જે યુદ્ધની અંદર ઘણું બધું આવી રીતનું પાપ માથે ચડી ગયું છે એવું એના મગજમાંથી જાતું નથી. યુદ્ધમાં એટલે કે રાજ તિલક તો થઈ ગયું છે, પણ રાજ તિલક થયા પછી એનું મન હસ્તિનાપુરની ઉપર બેસીને ગાદી ઉપર બેસીને રાજ્યનો વહીવટ કરવામાં એનું મન લાગતું નથી. ભગવાન કૃષ્ણે ત્રાહી નજરે જોયું કે હજી આના મનની અંદર ઘણી બધી ગડબડો હાલે છે. રાજ્ય તિલક થઈ ગયો છે, હસ્તિનાપુરની ગાદી મળી ગઈ છે, બરોબર, કૌરવનો સંહાર થઈ ગયો છે, અને હવે આને આટલું બધું ભોગોથી આવી રીતનું થયેલું રાજ્ય એના મનની અંદર આવી રીતનું ત્યારે વિચાર કરે છે કે મેં એને ઘણો સમજાવવાનો પ્રયત્ન કર્યો. વેદવ્યાસજીએ પણ એને યુધિષ્ઠિરને સમજાવવાનો ઘણો બધો પ્રયત્ન કર્યો, પણ એના મનની અંદરથી આ વાત જતી નથી. મારા હાથથી આટલો મોટો સંહાર થયો છે, તેથી હું નરકનો અધિકારી છું. આવું મનની અંદર રાજા બન્યા પછી પણ થાય છે. ભગવાન કૃષ્ણ તો બધાના મન પણ વાંચી લે છે. એને મન યુધિષ્ઠિરનું વાંચી લીધું કે હવે આને જે કાંઈ દુઃખ છે એની દવા અમે આપી, પણ આ દવાની ટીકડી આને લાગુ પડતી નથી. વેદવ્યાસ જેવા મહાપુરુષે પણ ઘણા પ્રયત્ન કર્યા, ઘણી બધું તત્વજ્ઞાન સમજાવ્યું, પણ એની બુદ્ધિમાં મનમાં સ્થિર થતું નથી. હવે આને ભારે ટેબ્લેટ આપવી જોઈએ, કારણ કે શરૂઆતમાં કોઈ દિવસ કોઈ આવી રીતના ભારેમાં ભારે, પહેલાં તો નાના આપણા જે શું કહેવાય ફેમિલી ડૉક્ટર હોય ત્યાં જાય ને, પછી જોવે 3 દિવસની દવા આપે, પછી 3 દિવસ પછી કે બતાવી દઈએ, અને 3 દિવસ પછી જો થોડોક ફેર ન પડ્યો હોય તો ડૉક્ટરને કહે સાહેબ 3 દિવસની દવા તમે કીધી પरहेજ પ્રમાણે અમે લીધી પણ ફરક પડતો, તો કે કાંઈ વાંધો નહીં, બહુ કફ થઈ ગયો છે તો આપણે થોડોક રિપોર્ટ કરાવી નાખીએ. પરબારો એને ડોઝ આપી દેતા નથી. ભારે ડોઝ આપે ને કાંઈ રિએક્શન આવે અને કાંઈ શરીરમાં થઈ જાય એટલે હળવે આ બધી પ્રક્રિયાઓ કરવાની હોય છે. વેદવ્યાસે ખૂબ જ સરસ પ્રક્રિયા યુધિષ્ઠિર ઉપર કરી, પણ એની બહુ અસર થઈ નહીં. ભગવાન કૃષ્ણે પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ એની અસર એના ઉપર થઈ નહીં. એટલે આવી રીતના રિપોર્ટ થયા પછી એને કયો રિપોર્ટ ને કયો તાવ છે, મેલેરિયા છે કે ટાઇફોઇડ, એના ઉપર હવે નક્કી થાય. તેથી રિપોર્ટ કઢાવે છે, અને મેલેરિયાની જગ્યાએ જો ટાઇફોઇડ હોય તો પછી એની દવા ચાલુ કરવી જોઈએ. તેથી અહીંયા યુધિષ્ઠિરને લઈ અને પાંડવો બધા પિતામહ ભીષ્મ જે કુરુક્ષેત્રની અંદર બાણશૈયા ઉપર પડ્યા છે, તો એ બાણશૈયા ઉપર જવાની તૈયારી, ઉત્તરાયણ શરૂ થઈ ગયો છે, એવા સમયે અહીંયા પાંડવોની સાથે ભગવાન કૃષ્ણ આવે છે. અહીંયા યુધિષ્ઠિરને રાજનીતિ સમજાવે છે. આપણે આગળ જોયું ને, ભગવાને એને ન્યાજ બેહાડી દીધો એના મોઢા પાસે યુધિષ્ઠિરને કે તારે આ મહાપુરુષ, આ મહાત્મા, આ જગતની અંદર જેટલી રાજનીતિઓ છે ને એનામાં પારંગત થઈ ગયેલા છે. તારે જો રાજગાદી ઉપર બેસીને રાજ્ય કરવાનું હોય તો આ મહાપુરુષ પાસે એના પગ અથવા એની પાસે બેસીને તું રાજનીતિ શીખી. એકદમ પિતામહ ભીષ્મ એને રાજનીતિના એક શ્લોક, એક વાત એને સમજાવતા જાય છે, અને રાજનીતિ સમજાવે છે એવા સમયે એમની નજર કૃષ્ણ ઉપર સીધી પડી જાય છે. કૃષ્ણ ભગવાન ઉપર નજર અહીંયા પિતામહ ભીષ્મની પડી જાય છે. રાજનીતિ યુધિષ્ઠિરને સમજાવે છે, એ બધું એક બાજુ છોડી અને કૃષ્ણ ભગવાનની અંદર પિતામહ ભીષ્મ લીન થઈ ગયા છે. અને એ વખતે અહીંયા પિતામહ ભીષ્મે ભગવાન શ્રી કૃષ્ણને જે સ્તુતિ કરી છે એ સ્તુતિ ભાગવતની અંદર આપણે આગલા અધ્યાયમાં જોઈ. અહીંયા પણ ભગવાનને ઘણા લોકોએ ઘણી બધી સ્તુતિઓ કરી છે. અવારનવાર કુંતા માતાએ પણ સ્તુતિ કરી છે,
અર્જુને પણ સ્તુતિ કરી છે. જ્યારે પ્રહલાદ જ્યારે હિરણ્યકશિપુનો વધ થયો ને ભગવાન ઋષિ જ્યારે આવ્યા પ્રગટ થયા ત્યારે પણ અહીંયા દેવતાઓને બ્રહ્માજીએ કીધું કે હવે અમારું કામ આને સમજાવવાનું અથવા આને આટલું વિકરાળ જે સ્વરૂપ છે એની પાસે અમે જઈએ તો અમે પણ બળીને ભસ્મ થઈ જાય, તેથી તું જા એમ કરીને બે આજોડને પ્રહલાદ પણ સ્તુતિ કરે. આવી અનેક પ્રકારની સ્તુતિ ભાગવતકારે વેદ વ્યાસે બહુ સરસ રીતે લખી છે અને અલગ અલગ સ્કંદની અંદર આ બધી સ્તુતિઓ આવે છે. તેથી અહીંયા વૈકુંઠમાં ગયા પછી બધા દેવતાઓ અને બ્રહ્માજી વિચાર કરે છે કે ભગવાન તો અહીંયા છે, દેખાતા તો નથી. ત્યારે અંતઃકરણથી આવી રીતના બ્રહ્માજી સ્તુતિ કરે છે. એ 25 શ્લોકની અંદર સ્કંદ 8 અને અધ્યાય 5ની અંદર આવી રીતના 25 શ્લોકની અંદર અહીંયા ભગવાનને સ્તુતિ કરે છે. એનું સુંદર મજાનું વર્ણન વેદ વ્યાસે સ્તુતિ કરતા કહેવા લાગ્યા કે હે ભગવાન, આપ નિર્વિકાર સત્ય સ્વરૂપ અનંત આદિ પુરુષ સૌના હૃદયમાં અંતર્યામી રૂપે બિરાજમાન છો, અખંડ અને અંતકર્ય છો. મન જ્યાં જાય છે ત્યાં આપ પહેલેથી જ વિદ્યમાન છે. જ્યાં જ્યાં મન જાય એ મન પહેલાં તમે ત્યાં પહોંચી જશો. આટલી તમારી ગતિ છે. નહીંતર મનની ગતિ જે છે ને એ જબરજસ્ત છે. અહીંયા આપણે બેઠા હોઈને એક જ સેકન્ડની અંદર અમેરિકામાં 6000 કિલોમીટર આપણો દીકરો ભણતો હોય અથવા ત્યાં સ્થિર થઈ ગયો હોય તો એક જ મિનિટની અંદર આપણે જઈને આવ્યા હોય તો એક જ મિનિટમાં ત્યાં એનું ઘર એનું કેવી રીતની વ્યવસ્થા છે એક જ મિનિટમાં આવે કે નહીં? આ મનની ગતિ છે. વેદ વ્યાસ લખે છે કે જે મનની ગતિ છે એના કરતાં 1000 ગણી ગતિ જે ભગવાનની છે. મન જ્યાં જાય એ પહેલાં ભગવાન ત્યાં પહોંચી જાય છે. આવા અનંત જેની ગતિ છે એવા ગતિ આપનાર અને ગતિનો સ્વીકાર કરનાર હે ભગવાન, અમારા તમને વારંવાર નમસ્કાર છે. સુંદર મજાની સ્તુતિ છે. બધી સ્તુતિની અંદર આપણે જે સ્તુતિનો અભ્યાસ કર્યો બધામાં ભગવાન ઉપરની આ બધી વાતો બહુ સરસ લખી છે. તેથી આગલા શ્લોકની અંદર કીધું કે ભગવાન અનંત છે, એના જેટલા ગુણ ગાઈએ એનો કોઈ દી પાર આવી શકે એમ નથી. તેથી થોડી જે કાંઈ મારી પાસે વાતો છે એ વાતો હું તમને સમજાવું છું. કારણ કે બધા જ ભગવાનના જે કાંઈ ઐશ્વર્ય છે, ભગવાનનું જે કાંઈ રૂપ છે અથવા ભગવાનનું જે કર્મ છે એને કોઈ પામી શકતું નથી. ગમે એટલા ઋષિઓ, ગમે એટલા વિદ્વાન પુરુષો, ગમે એટલા જ્ઞાની અને તર્ક ચલાવવાળા ગમે તેટલું વર્ણન કરે પણ ભગવાનનું વર્ણન પૂર્ણ થાય એમ નથી. આવા જે ભગવાન છે એવા ભગવાન અમારા તમને નમસ્કાર છે. આપ પ્રાણ, મન, બુદ્ધિ, અહંકારને જાણનારા છો. ઇન્દ્રિયો અને તેમનો વિષય બંને આપના થકી પ્રકાશિત થાય છે. ઇન્દ્રિયો પણ એના દ્વારા પ્રકાશિત થાય છે ને. સવારે આપણે ઉઠ્યા અને ભગવાન જો આપણી આંખમાં આવીને ન બેસે, આપણી વાણીમાં આવીને ન બેસે, આપણા પગમાં આવીને જો ન બેસે તો માણસની હાલત કેવી થાય છે? તેથી અહીં કહે છે કે હે ભગવાન, તમે અમને જે ઇન્દ્રિયો આપી છે એ ઇન્દ્રિયોના દરેક સ્થાન ઉપર તમે આવીને બિરાજમાન છો. અને અમે જ્યારે પથારીમાંથી ઉઠીએ છીએ ત્યારે આ તમારી શક્તિ જ અમને કામ લાગતી રહેલી છે. એમ કરીને કરે છે. આપ તો બંનેથી પર છો, વિશુદ્ધ જ્ઞાન સ્વરૂપ છો. આપ અવિનાશી અને સુખરૂપ છો અને આકાશની જેમ આપ સર્વવ્યાપી છો. સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગમાં તો આપ અવતાર ધારણ કરો છો. અમે બધા આપનું શરણ લઈને અત્યારે વૈકુંઠમાં તમારી પાસે દેવતાઓ સહિત અમે પણ બધા આવ્યા છે. તમે આકાશ હોય, પૃથ્વી હોય, કોઈ પણ હોય એમાં તમે આવી રીતના સ્થિત થઈને રહો છો. સત્વ એ પછી આગળ કહે છે કે આ શરીર જીવનું એક મનોમય ચક્ર રથનું પૈડું છે. 10 ઇન્દ્રિયો અને 5 પ્રાણ એ અંદર તેના આરા છે. સત્વ, રજ અને તમ એ 3 તેની નાભી છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ તથા મન અને બુદ્ધિ અને અહંકાર એ 8 એમાં નેમી એટલે કે પૈડાના ઘેરાવો છે. સ્વયં માયા જ એનું સંચાલન કરે છે અને એ વીજળી કરતાં પણ વધુ વેગથી ચાલનારું છે. આ ચક્રની ધરી છે. સ્વયં પરમાત્મા તેઓ જ એકમાત્ર સત્ય છે. અમે તેના શરણે આવ્યા છે. આવી રીતનું ભગવાનના રૂપનું વર્ણન કરતા કહે છે કે અહીંયા જળ હોય, પૃથ્વી હોય, વાયુ હોય, તેજ હોય, આવી રીતના 8 જે પદાર્થો છે એનું સંચાલન તમે કરતા રહ્યા. આમ કરી અને વૈકુંઠની અંદર
અહીંયા બ્રહ્માજી સાથે દેવતાઓ ભગવાનને સ્તુતિ કરે છે. જેઓ એકમાત્ર જ્ઞાન સ્વરૂપ પ્રકૃતિથી પર અને અદસ્ય છે, જેઓ સઘળા પદાર્થોના મૂળમાં અવ્યક્તપણે રહેલા છે અને દેશ કાળ અથવા વસ્તુથી જેમનો પાર પામી શકાતો નથી, તે જ શ્રી પ્રભુ આ જીવનના હૃદયમાં અંતર્યામી રૂપે બિરાજમાન રહે છે. વિચારશીલ મનુષ્યો ભક્તિ યોગ વડે તેમની જ આરાધના કરે છે. અમે પણ બે હાથ જોડી અને દેવરાજ ઇન્દ્ર સાથે અમે તમારી આરાધના કરીએ છીએ. જેનાથી મોહિત થઈને જીવ પોતાના વાસ્તવિક લક્ષ્યને અથવા સ્વરૂપને ભૂલી ગયો છે. તે માયા એ પ્રભુની જ છે અને તેનો પાર પણ કોઈ પામી શકતું નથી. પરંતુ સર્વશક્તિમાન શ્રી પ્રભુ પોતાની તે માયાને તથા તેના ગુણોને પોતાના વશમાં કરીને સઘળા પ્રાણીઓના હૃદયમાં સમભાવપૂર્વક વિચરણ કરતા રહે છે. જીવ પોતાના પુરુષાર્થથી નહીં પણ તેમની કૃપાથી જ તમને પ્રાપ્ત કરી શકે છે. પુરુષાર્થ તો ઘણા બધા કરે છે પણ જીવ તમને પ્રાપ્ત કરી શકતો નહીં. તમારી કૃપા જીવ ઉપર થાય એનો પુરુષાર્થ ચાલુ હોય, બરાબર. માણસનો પુરુષાર્થ અને ભગવાનની ઉતરતી કૃપા આ બંને જ્યારે ભેગા થાય છે ત્યારે તમે એને દર્શન અથવા તેમને આવી રીતનું આપતા રહેલા છો. આમ તો અમે દેવો અને ઋષિઓ પણ તેમના પરમ પ્રિય સત્વમય શરીરમાંથી ઉત્પન્ન થયેલા છે, તો પણ તેમના આંતરબાહ્ય એકરસ પ્રગટી રહેલા વાસ્તવિક સ્વરૂપને જાણતા નથી. તો પછી રજોગુણ તમોગુણ પ્રધાન અસુરો વગેરે તો તમને એ કેવી રીતે જાણી શકે? તે જ શ્રી પ્રભુના ચરણોમાં અમે નમસ્કાર કરી રહ્યા છીએ. આમ વૈકુંઠની અંદર ભગવાનને ચારે બાજુ નજર ન કરતા બ્રહ્માજી વિચાર કરે છે કે હવે આપણે અહીંયા ભગવાનની સ્તુતિ શરૂ કરો, ભગવાનના ગુણાનુવાદનું વર્ણન શરૂ કરો. એટલે આપણા ગુણાનુવાદ અથવા સ્તુતિથી ભગવાન અહીં પ્રગટ થાય અને આપણી કાંઈ જે સમસ્યા છે, અમે જે સમસ્યા લઈને આવ્યા છીએ એ સમસ્યાનો ઉકેલ ભગવાન આપે. આમ કરીને 25 શ્લોકની અંદર સુંદર મજાની સ્તુતિ કરે છે. તેમની જ રચેલી આ પૃથ્વી તેમનું શરણ છે. આ જ પૃથ્વી પર જરાયુજ, અંડજ, સ્વેદન અને ઉદબીજન, બરાબર ને, આ 4 જાતિ છે. કેવી? 4 પ્રકારની. જરાયુજ એટલે આપણે જે ભેંસ હોય, મનુષ્યને જે બાળક જેવી રીતે જન્મ છે એ બાળકના રૂપથી એનો જન્મ થાય છે, એના માટે અહીંયા જરાયુજ. પછી બીજી જાતિ છે અંડજ, ઈંડામાંથી ઉત્પન્ન થાય. પક્ષીઓ જે બધા છે, કબૂતર વગેરે, એને પહેલાં ઈંડું મૂકે અને પછી ધીમે ધીમે સેવે અને પછીથી સ્વેદન એટલે કે સ્વેદજન એટલે પરસેવામાંથી આપણે ઘણીવાર કહીએ ને કે લીખું છે, ટોલા છે, હવે કાંઈ ઉત્પન્ન થતા નથી, પણ અંદર રહેલો જે સ્વેદન એટલે પરસેવો છે, પરસેવાથી ઉત્પન્ન થતા રહેલા જીવો. અને ચોથો છે ઉદબીજન એટલે કઠોળ વગેરે આપણે જે પૃથ્વીની અંદર જે કાંઈ બિયારણ નાખી અને એમાંથી જે અંકુર ફૂટે છે, આ 4 પ્રકારના આ રીતના વેદવ્યાસ લખે છે. આ 4 પ્રકારના પ્રાણીઓ રહે છે, બરાબર. એ પ્રાણીઓ રહે છે એ પરમ સ્વતંત્ર, પરમ ઐશ્વર્યશાળી પુરુષોત્તમ પરબ્રહ્મ અમારા પર પ્રસન્ન થાઓ. આ અત્યંત શક્તિશાળી જળ તેમનું વીર્ય છે. એ જળમાંથી જ 3 લોક અને સમસ્ત લોકના લોકપાલો ઉત્પન્ન થયા છે, વૃદ્ધિ પામે છે અને જીવતા રહે છે. તે પરમ ઐશ્વર્યશાળી પરબ્રહ્મ પરમાત્મા તમે અમારા ઉપર પ્રસન્ન થાઓ. આમ 2 હાથ જોડી અને દેવતાઓ સહિત બ્રહ્માજીને વૈકુંઠની અંદર આવી રીતની સ્તુતિ કરે છે. શ્રુતિઓ કહે છે કે ચંદ્ર તે શ્રી પ્રભુજીનું મન છે. ચંદ્ર ભગવાન પ્રભુનું મન છે. આ ચંદ્ર સમસ્ત દેવોનું અન્ન, બળ અને આયુષ્ય છે. તેઓ જ વૃક્ષોના સ્વામી અને પ્રજાઓના પાલક છે. મનને અપાવનારા આવા ઐશ્વર્યશાળી શ્રી પ્રભુ અમારા ઉપર તમે પ્રસન્ન થઈ અને અમને દર્શન આપો. અમે વૈકુંઠમાં બધા અહીંયા તમારી સ્તુતિ કરતા બેઠા છીએ. એમ વારંવાર બ્રહ્માજી સ્તુતિ કરે છે. અગ્નિ તેમનું મુખ છે. તેની ઉત્પત્તિ એ માટે થઈ છે કે જેનાથી યજ્ઞ ભાગ વગેરે કર્મકાંડ સંપૂર્ણપણે સંપન્ન થઈ જાય છે. આ જ અગ્નિ શરીરની અંદર જઠરાગ્નિ રૂપે અને સમુદ્રની અંદર
વડ અગ્નિ રૂપે રહીને તેમનામાં રહેતા અન્ન જળ અને ધાતુઓનું પાચન કરતો રહે છે અને સઘળા દ્રવ્યોની ઉત્પત્તિ પણ તેનાથી જ થાય છે. આવા પરમ ઐશ્વર્યશાળી ભગવાન અમારા ઉપર તમે પ્રસન્ન થાઓ. અગ્નિ જે છે એ શરીરની અંદર જઠરાગ્નિના રૂપે તમે આવી અને અમે જે કાંઈ ખોરાક ખાઈ છીએ એ તમે પાચન કરતા રહેલા છો. બહુ સરસ રીતે અહીં સ્તુતિ કરે છે. ભગવાને ગીતામાં પણ આ જ વાત કીધી છે. જે વાત વેદવ્યાસે ભાગવતના સ્કંદ 8 અને 5મા અધ્યાયમાં જે વિસ્તારથી વર્ણન કર્યું છે એ જ વાત ભગવાને ગીતાની અંદર કરી છે. કઈ છે? અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહ માશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યનમ ચતુર. જે 4 પ્રકારનો ખોરાક માણસ જે ખાય છે, ચાવીને ખાતો હોય, ચાટીને ખાતો હોય, પછી ચૂસીને ખાતો હોય કે પીને ખાતો હોય, દાળ છે, છાશ છે, બધું આ 4 પ્રકારના જે ખોરાક કોઈ પણ માણસ ખાય તો જઠરાગ્નિના રૂપમાં ભગવાન આવીને બિરાજમાન છે. એ આપણા દરેક પ્રકારના, પછી ચાવીને ખાઈએ, કાપીને ખાઈએ, અથવા ચાટીને ખાઈએ કે સૂસીને ખાઈએ, આ 4 પ્રકારમાંથી કોઈ પણ પ્રકારનો ખોરાક માણસ જ્યારે ખાય છે ત્યારે જઠરાગ્નિમાં જાય છે. અને અહીંયા વેદવ્યાસ લખે છે કે આવી રીતના જઠરાગ્નિની અંદર રૂપ ધારણ કરનાર હે પરમેશ્વર, અમારા તમને વારંવાર નમસ્કાર છે. ગીતાની અંદર પણ આ જ વાત છે, કારણ કે ગીતા વેદ ઉપનિષદથી ભાગવત બહાર ગયું નથી. એની અંદર જે કાંઈ સિદ્ધાંતો હતા વેદોના, એનું બધું નિચોડ કરીને 18,000 શ્લોક વેદવ્યાસે ભાગવતની અંદર ગૂંથી લીધા છે. તેથી બધી જ વાતો આપણે અવારનવાર જોઈ છે કે વેદોના ઘણા મંત્રો પણ આવે, ગીતાના પણ મંત્રો આવે, આવી રીતના બ્રહ્મસૂત્રની વાતો પણ વેદવ્યાસે લખી. આ બધાનું સંકલન કરી અને સુંદર મજાના 12 સ્કંધની અંદર વેદવ્યાસે શ્રીમદ ભાગવતમાં આ બધી વાતો વણી લીધી છે. તેથી આવા જે શરીરની અંદર વૈશ્વાનર રૂપ ધારણ કરી અને માણસ જે ખોરાક ખાય છે એનું પાચન કરનાર હે ભગવાન, અમારા તમને વારંવાર નમસ્કાર. આમ કરી અને નમસ્કાર કરે છે. જેમના વડે જીવ દેવયાન માર્ગ બ્રહ્મલોકને પામે છે, જેઓ વેદોની સાક્ષાત મૂર્તિ અને ભગવાનના ધ્યાન કરવા યોગ્ય ધામ છે, જેઓ પુણ્ય લોક સ્વરૂપ હોવાને કારણે મુક્તિનું દ્વાર અને અમૃતમય છે અને કાળરૂપ હોવાના કારણે મૃત્યુ પણ છે, એવા સૂર્ય જેમના નેત્ર છે તે પરમ ઐશ્વર્યશાળી ભગવાન અમારા ઉપર તમે પ્રસન્ન થાઓ. આવી રીતની સ્તુતિ 25 શ્લોકની અંદર વેદવ્યાસે બહુ સરસ રીતે અહીંયા વૈકુંઠની અંદર ભગવાન દેખાણા નહીં. દેવતાઓ કે હવે શું કરવાનું? તો કે આપણે ભગવાનના ગુણગાન શરૂ કરો, એની સ્તુતિ ચાલુ કરો. અને આ 25 શ્લોકની અંદર આ સ્તુતિ ગાય છે. શ્રી પ્રભુના પ્રાણથી જ ચરાચરના પ્રાણ અને તેમને માનસિક, શારીરિક અને ઐન્દ્રિક બળ આપનારો વાયુ પ્રગટ થયો છે. તેઓ ચક્રવર્તી સમ્રાટ છે અને ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવો અમે બધા તેમના સેવકો છીએ. એવા પરમ ઐશ્વર્યશાળી ભગવાન અમારા પર તમે પ્રસન્ન થાઓ. આમ ભગવાનને વારંવાર અહીંયા દેવતાઓ સાથે બ્રહ્માજી અહીંયા સ્તુતિ કરી રહ્યા છે. જેમના કાનોમાંથી દિશાઓ, હૃદયમાંથી ઇન્દ્રિય ગોલક અને નાભીમાંથી આકાશ ઉત્પન્ન થયા છે, જેઓ 5 પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન, 10 ઇન્દ્રિયો, મન 5 એટલે કે મન 5 અસુ એટલે નાગ, કુર્મ, ક્રૂલ, દેવદત્ત અને ધનંજય, તેમજ શરીરના આશ્રય છે તે પરમ ઐશ્વર્યશાળી ભગવાન અમારા ઉપર તમે પ્રસન્ન થાઓ. એમ કે જેમના બળમાંથી ઇન્દ્ર જેમના બળમાંથી ઇન્દ્ર, પ્રસન્નતામાંથી સમસ્ત દેવો, ક્રોધમાંથી શંકર, બુદ્ધિમાંથી બ્રહ્મા, ઇન્દ્રિયોમાંથી વેદો અને ઋષિઓ તથા લિંગમાંથી પ્રજાપતિ ઉત્પન્ન થયા છે, તે પરમ ઐશ્વર્યશાળી ભગવાન અમારા ઉપર તમે પ્રસન્ન. બહુ સરસ મજાની સ્તુતિ. આ આપણા જેવા સામાન્ય લોકોને સમજવા માટે કદાચ વેદવ્યાસને લાગ્યું છે કે કળિયુગની અંદર ભગવાનનું રૂપ કેવું છે, ભગવાને પોતાના શરીરમાંથી કોને કોને કેવી રીતના ઉત્પન્ન કર્યા, એનું સુંદર મજાનું વર્ણન અત્યારે અહીં કરે છે. જેમના વક્ષસ્થળમાંથી લક્ષ્મી, સાયામાંથી પિતૃઓ, સ્તનમાંથી ધર્મ, પીઠમાંથી અધર્મ, મસ્તકમાંથી આકાશ અને
વિહારમાંથી અપ્સરાઓ પ્રગટ થયા છે તે પર પ્રસન્ન થાઓ. જેમના મુખમાંથી બ્રાહ્મણો અને અત્યંત રહસ્યમય વેદો, ભુજાઓમાંથી ક્ષત્રિયો અને બળ, જાંગમાંથી વેશ્યો અને તેમની વૃત્તિઓ, વ્યાપાર કૌશલ્ય તથા ચરણોમાંથી વેદ વિનાની સેવા કરનાર શૂદ્રો અને તેમની સેવા વગેરે વૃત્તિઓ પ્રગટ થાય છે તે પરમ ઐશ્વર્યશાળી ભગવાન અમારા ઉપર તમે પ્રસન્ન થાઓ. તમે કેવા છો? તમારા મુખમાંથી બ્રાહ્મણ ઉત્પન્ન થયા, બરોબર ને? પછી બાહુમાંથી ક્ષત્રિય ઉત્પન્ન થયા, પછી પેટ આપણે કહીએ ને જાંગમાંથી, જે પેટનો તે જાંગનો જે ભાગ છે એમાંથી વૈશ્ય અને પગના ભાગમાંથી આવી રીતના શૂદ્ર. આ ચારે ચાર જાતિના વર્ણને ઉત્પન્ન કરનાર એવા ભગવાન અમારા તમને વારંવાર નમસ્કાર છે. જેમના અધરમાંથી, અધર એટલે હોઠ, જેમના અધરમાંથી લોભ અને હોઠમાંથી પ્રીતિ, નાસિકામાંથી કાંતિ, સ્પર્શમાંથી પશુઓનો પ્રિય કામ એટલે કે ભ્રમરોમાંથી યમ અને આંખના રૂવામાંથી કાળની ઉત્પત્તિ થઈ છે તે પરમ ઐશ્વર્યશાળી ભગવાન અમારા ઉપર પ્રસન્ન કરો. આખું બહુ તમે સૃષ્ટિની જે વખતે રચના કરી અને જે વખતે તમે પ્રગટ થઈ અને જે કામો કર્યા છે એની અત્યારે સ્તુતિના રૂપની અંદર બ્રહ્માજી અહીંયા ભગવાનને સ્તુતિ કરે છે. હે પ્રભુ, અમે આપના શરણાગત છીએ. અમે ઈચ્છીએ છીએ કે મંદ સ્મિતવાળું આપનું મુખ કમળ અમે પોતાની આ જ આંખોથી જોઈએ. આપ કૃપા કરીને અમને તેનું દર્શન કરાવો. હે પ્રભુ, આપ અવારનવાર પોતે જ પોતાની ઈચ્છાથી અનેક રૂપ ધારણ કરો છો અને અમારા માટે જે કામ કરવાનું અત્યંત મુશ્કેલ હોય છે તેને આપ સહેજમાં કરી દો છે. આપ સર્વશક્તિમાન છો, તેથી આપને માટે તો એમાં શું મુશ્કેલી હોય? મુશ્કેલીમાં તો અમે બધા પીડા છીએ, બરોબર? દેવતાઓ એકદમ મુશ્કેલીમાં પીડા. હુકામાં હાથમાં આવેલું સત્તા ઉપર બેઠેલો જે દેવરાજ ઇન્દ્ર એના હાથમાંથી યુદ્ધની અંદર દૈત્યોએ એના હાથમાંથી આ બધી વાતો છીનવી લીધી એટલે હારી ગયા. એટલે કે અમે તો આવી રીતે પણ ગમે તેવી મુશ્કેલીમાંથી તમે માર્ગ કાઢી આપો તો અમે આવી અનેક પ્રકારની મુશ્કેલીમાં જ્યારે અટવાઈ છીએ ત્યારે તમે જ અમને બહાર કાઢો છો. વિષયોના લોભમાં પડીને જે માનવીઓ દુઃખ ભોગવી રહ્યા છે તેમને કર્મ કરવામાં પરિશ્રમ અને ક્લેશ તો ઘણો વધુ થાય છે, પણ તેનું ફળ ઘણું ઓછું ઉપજે છે. મોટે ભાગે તો તેમને નિષ્ફળતા જ મળે છે, પરંતુ જે કર્મો આપને સમર્પિત કરવામાં આવે છે તે કર્મો કરતી વખતે જ પરમ સુખ મળે છે. તે કર્મો સ્વયં ફળરૂપ છે. ભગવાન અહીંયા બ્રહ્માજી પ્રાર્થના કહે છે કે અમે જે કાંઈ કર્મ કરીએ છીએ એ કર્મ તમને સમર્પિત કરીએ છીએ તો અમારા કામ થઈ જાય. એટલે કે જે કાંઈ કર્મ કર્યું, ફળ આવ્યું, એ ફળ ભગવાનના ચરણે ધરી દેવું જોઈએ. પછી કાયાથી ફળ મળ્યું હોય, મનથી મળ્યું, બરોબર ને? તો આપણે શ્લોક બોલીએ ને, કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મા વા પ્રકૃતે સ્વભાવ કરોમી યદ્યત સકલમ પરસ્મે નારાયણાય સમર્પ્યમ. અમે જે કાંઈ કામ કરીએ, અમે કે જે કાંઈ આર્થિક છે, સામાજિક છે, કૌટુંબિક છે, આધ્યાત્મિક છે, સાંસ્કૃતિક જે કાંઈ કર્મ કરીએ અને એ કર્મની અંદર જે કાંઈ ફળ આવે છે એ ફળ અમે તમને સમર્પિત કરી દઈએ છીએ. એટલે એવા અમે તમને સમર્પિત કરી દેવાવાળા અમે દેવતાઓ બે હાથ જોડી અને તમને સ્તુતિ કરી રહ્યા છીએ કે તમને ગમે તેવી મુશ્કેલી નડતી નથી. આ દેવરાજ ઇન્દ્ર મારી પાસે આવી પોતાની મુશ્કેલી એણે રજૂ કરી છે તો એમાંથી બહાર કાઢવાનો તમે પ્રયત્ન કરો. આમ કરીને તમે પ્રગટ થાવ એમ કરીને 25 શ્લોકની અંદર વેદવ્યાસી અહીંયા બ્રહ્માજીએ ભગવાનને કરેલી સ્તુતિ એનું સુંદર મજાનું વર્ણન કર્યું છે. રાજા પરીક્ષિતને અત્યારે સુખદેવજી મહારાજ ગંગા નદીના પવિત્ર કિનારે આ વાત સમજાવી રહ્યા છે. આપને સમર્પિત કરવામાં આવે છે તે કર્મો કરતી વખતે પરમ સુખ મળે છે. અમને જે કાંઈ યશ, અપયશ, કીર્તિ જે કાંઈ મળે છે એ તમારા ચરણે જ્યારે અમે મૂકીએ છીએ ત્યારે જ અમને સુખ મળે છે. ભગવાનને સમર્પિત કરવામાં આવેલો નાનામાં નાનો કર્માભાસ પણ નિષ્ફળ જતો નથી. મેં જે કાંઈ
કમાણી કરી છે, બરાબર, અને એમાંથી મને જે કાંઈ પુરુષાર્થ કરતાં જે કાંઈ ફળ મળ્યું છે, ફળ કદાચ નાનું હશે, પણ એ ફળ જો ભગવાન તમારા ચરણે જો ધરવામાં આવે તો અહીં કહે છે કે એ ફળ ધરેલું છે એ ફળ કોઈ દી નિષ્ફળ જતું નથી. તેથી આપણે જે કાંઈ કર્મ કરી અને સુંદર મજાના ફળ એની અંદર આવે તો પ્રથમ ભગવાનને ધરી દેવું જોઈએ, એમ આપણું શાસ્ત્ર આપણે સમજાવે છે. એટલે કે કર્માબાદ પણ નિષ્ફળ જતો નથી, કારણ કે ભગવાન જીવના પરમ હિતેશી છે, પરમ પ્રિય અને આત્મા છે. જેમાં વૃક્ષના મૂળને પાણીથી સિંચવું એ તેની નાની મોટી ડાળીઓને પણ સિંચ્યું હોવાનું જણાય છે. તેવી જ રીતે શરૂઆતમાં ભગવાનની આરાધના એ સગળા પ્રાણીઓની અને પોતાની પણ આરાધના છે. નાનો એવો છોડ હોય, બરાબર, એને આપણે મૂળિયે સિંચેલું જે પાણી છે એ ડાળી અથવા શું કહેવાય પર્ણને બધાને જેમ મળે છે, એમ આવી રીતના નાના નાના કર્મો હશે, પણ એ થોડું કર્મ તમારા જો ચરણે ધરીએ તો આ બધું અનાયાસે બધી જગ્યાએ પહોંચી જાય છે. જેઓ ત્રણેય કાળમાં અને તેનાથી પર પણ એટલે કે એક રસ રહેલા છે, જેમની લીલાઓનું રહસ્ય તર્ક વિતર્કથી પર છે, જેઓ સ્વયં ગુણોથી પર હોવા છતાં પણ ગુણોના સ્વામી છે તથા આ સમયે સત્વગુણમાં સ્થિત છે, એવા આપને હે પ્રભુ અમે તમને વારંવાર નમસ્કાર કરીએ છીએ. આવી રીતે અંદર અત્યારે ભગવાન બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુને વૈકુંઠની અંદર દેવતાઓ સાથે જ્યારે ગયા અને ભગવાનને જોયા નહીં, ત્યારે અહીંયા ચારે બાજુથી દેવતાઓ બ્રહ્માજીને ઘેરાય અને આ સુંદર મજાની શું કહેવાય 25 શ્લોકની અંદર સ્તુતિ કરી છે. સ્કંદ 8 અધ્યાય 5 અને શ્લોક 26 થી 50, 25 શ્લોકમાં દેવો સાથે બ્રહ્માજી સહિત ભગવાનની સ્તુતિ કરી છે. ત્યારબાદ 8મા સ્કંદમાં અમૃત સમુદ્રનું મંથન આવે છે, બરાબર. હવે આના પછીનો જે અધ્યાય છે એમાં શું આવે છે? ભગવાન પાસે જાય છે, ભગવાન પ્રસન્ન થાય છે. એ આના પછીના અધ્યાયની અંદર વેદવ્યાસે બહુ સરસ લખ્યું છે. તેમાં દેવોનો પરાભવ થાય છે, આ તેની પાર્શ્વભૂમિ છે. દેવોનો પરાજય થયો, ઇન્દ્રનું રાજ્ય વહી ગયું અને વૈભવહીન થઈ ગયા. ત્યારે હારેલા થાકેલા વૈભવહીન સત્તાહીન દેવો બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજી સહિત બધા દેવતાઓ વૈકુંઠમાં આવ્યા અને વૈકુંઠમાં આ રીતે 25 શ્લોકની અંદર બધાએ સાથે મળીને સ્તુતિ કરી છે. બ્રહ્મદેવ તેમને વિષ્ણુ ભગવાન પાસે લઈ ગયા, ત્યાં તેમણે ભગવાન વિષ્ણુની સ્તુતિ વૈદિક મંત્રોથી કરી છે, એવું ભાગવતકારે લખ્યું છે. વૈદિક મંત્રોના સિદ્ધાંતો સાથે આપણે અત્યારે અહીંયા 25 શ્લોકનો અભ્યાસ કર્યો, એની અંદર ભગવાનની સ્તુતિ ઘણી બધી રીતે આવી રીતે કરવામાં આવી છે. તે વખતે વિષ્ણુ ભગવાને દેવોને સમુદ્ર મંથન કરીને અમૃત પ્રાપ્ત કરવાનું આવી રીતની રહસ્ય સમજાવ્યું છે. કાંઈ વાંધો નહીં, તમે એની હારે ભલે તમારા એ વેરી છે અથવા તમારા દુશ્મન છે, પણ તમે એની હારે પાકો સંબંધ એકવાર બાંધી લ્યો ને પાકો સંબંધ બંધાઈ જાય, તમે બંને પાકા દેવ અને દૈત્ય મિત્ર થઈ જાય ને પછી હું તમને શું કરવું ને, બરાબર, તમારો વિજય કેવી રીતનો થાય એ બધું માર્ગદર્શન હું તમને આપું. પણ પહેલાં તમે જે એનાથી વિખૂટા પડી અને તમે એના વિરુદ્ધમાં જે આવી ગયા છો એમ તમે કરશો તો તમારા હાથમાં ક્યારેય રાજ્ય આવવાનું નથી. પણ હું તમને એક સુંદર મજાની સલાહ આપું છું, બરાબર ને. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયામ અષ્ટક સ્કંદે અમૃત મંથને 5મો અધ્યાય સમાપ્ત. 8મા સ્કંદ અંતર્ગત અમૃત મંથનનો 5મો અધ્યાય સમાપ્ત થયો. આવી રીતની ભગવાન એને સલાહ આપે છે, ભગવાન પ્રગટ થયા છે એવું વેદવ્યાસ લખે છે. આવી રીતના ભગવાન પ્રસન્ન થઈ અને બ્રહ્માજી સાથે આવેલા દેવતાઓને કહે છે કે તમારે એક સુલેહ કરવો. કેવો સુલેહ? એટલે તમે અત્યારે બે વિખૂટા પડી ગયા છો, કારણ કે બે મારા સંતાનો છો. ભગવાનના તો બે સંતાનો, દૈત્યો પણ એના અને દેવો પણ એના, એટલે તમે બંને મારા સંતાનો છે. પણ દૈત્યોને મળેલી જે શક્તિ છે એ વિપરીત માર્ગમાં વપરાતી રહેલી છે. ખાઓ પીઓ મજા કરો અને આ જગતમાં બીજું કાંઈ નથી, એવા આ દૈત્યો તાગડ ધીંગા કરે છે. પણ જો એને તમારે ફરીથી હરાવી અને તમારે ઇન્દ્રની જો ગાદી જોતવાની હોય તો પછી હું તમને સુંદર મજાની એક સલાહ, પણ તે પહેલાં તમે સુલેહ કરી લ્યો. હું તમારા જે બંનેના મનની અંદર એકાબીજાના વેરભાવ તમારા જે થઈ ગયા છે અને તમે એકાબીજા આવી રીતના કાતરથી કતરાતા રહેલા છો, એની જગ્યાએ તમે મિત્રતા
આવી રીતની સ્થાપના કરી લ્યો અને બંને મિત્રો થઈ જાય અને પછી હું તમને સુંદર મજાનું એક માર્ગદર્શન આપીશ કે જેના દ્વારા તમારી ગયેલી સંપત્તિ, ગયેલો વૈભવ, ગયેલી સત્તા બધી છે એ ફરીથી તમને પ્રાપ્ત થાય. પણ એ જે વાતો છે એ આપણે સોમવારે, બરોબર ને, સમુદ્ર મંથનની વાતો ભગવાન એને સમજાવે કે સમુદ્ર મંથન કરતી વખતે તમારે કયું ધ્યાન રાખવાનું છે. હું જે પ્રમાણે માર્ગદર્શન આપું એ પ્રમાણે તમારે મંથન કરવાનું છે. એમ કરી અને અહીંયા પ્રસન્ન થયેલા વિષ્ણુ ભગવાન આવી રીતે આપીને આ અધ્યાયને નમસ્કાર કરે છે. આપણે સોમવારે આવશું. હવે શનિ અને રવિ 2 દિવસ રજા. સોમવારે આવ્યું ત્યારે 6થો અધ્યાય દેવો અને દાનવોનો સાથે મળીને સમુદ્ર માટેનો પ્રયત્ન. હવે એનો સુલેહ થઈ ગયો. ભગવાને જે કીધું ભાઈ તમે દોસ્તી પાકી કરી લ્યો અને પછી તમારે બે કેવી રીતનું કરવાનું એનો વિચાર આપણે સોમવારે આવીને કરવાનો છે. ભાઈ બંધ